ક્લિયર? હાલો. આરતી અંગ ચતુર્દશ કેરી, પાંચો સ્વરૂપ મિલ એક ભૈરી. રાસહી ચરણ પ્રકાશ પિંડુરિયા, સટ ઋતુ ઘૂંટન કલશ જંઘન કી. આરતી અંગ ચતુર્દશ કેરી, પાંચો સ્વરૂપ મિલ એક ભૈરી. સનંદ કમર કર કિરંતન સોહે, નાભી ખુલાસા ઉદર ખિલવત કી. આરતી અંગ ચતુર્દશ કેરી, પાંચો સ્વરૂપ મિલ એક ભૈરી. હૃદય પરિકર્મા કંઠ સાગર છબી, મુખ સિનગાર નાસિકા સિંધી. આરતી અંગ ચતુર્દશ કેરી, પાંચો સ્વરૂપ મિલ એક ભૈરી. શ્રવણ મારફત નયન સો કયામત નામા, ચૌદહ અંગ મિલ એક ધની કે. આરતી અંગ ચતુર્દશ કેરી, પાંચો સ્વરૂપ મિલ એક ભૈરી. શ્રી સુંદર શ્રી ઇન્દ્રાવતી જીવન, પ્રેમ સખી બલી બલી ચરણન કી. આરતી અંગ ચતુર્દશ કેરી, પાંચો સ્વરૂપ મિલ એક ભૈરી. સ્તુતિ. પ્રથમ લાગુ દો ચરણ કો, ધનીએ ન છોડાયો છીન. લાંક તલી લાલ એડિયા, મેરે જીવ કે એહી જીવન. મેરે જીવ કે એહી જીવન. ઇન પાવતલે પડી રહું ધની, નજર ખોલો બાતુન. પલન બાલું નિરખું નેત્રે, મેરે જીવ કે એહી જીવન. મેરે જીવ કે એહી જીવન. કદમો લાગુ કરું સેજદા, પકડ કે દો ઉપાય. હુકમ કરત હે માસુક, બીચ આશિક કે દિલ આય. બીચ આશિક કે દિલ માસુક તુમ્હારી અંગના. તુમ અંગના કે માશુક, એ હુકમે ઇલમ દ્રઢ કિયા. અજુ રૂહ ક્યો ન હોત ટૂક ટૂક. અજુ રૂહ ક્યો ન હોત ટૂક ટૂક. मेरी रूह नैन की पुतली तीन पुतलियों के नैन
को, जो मेरी रूह पावे सुख चैन, जो मेरी रूह पावे सुख चैन। तुम आए सब आया, दुख गया सब दूर। कहे महामत ए सुख क्यों कहूँ, जो उदिया मूल अंकुर, जो उदिया मूल अंकुर। न्यारा निमखन हो वही, करने पड़े न याद। आशिक को मासूक का, कोई इन विधला यह स्वाद, कोई इन विधला यह स्वाद। तुम दुल्हा में दुल्हीनी, और न जानू बात। ईसक सो सेवा करूं, सब अंगो साक्षात, सब अंगो साक्षात। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की। परम आदरणीय, परम पूजनीय, परम वंदनीय, प्रातः स्मरणीय, आत्मा आधार वाहला सर्वे सुंदर साथजीना चरणों में कोटि कोटि प्रणाम। ચાલો તમારે ગાવાનું ને? આજ હું નહીં ગાવો. એક માઇક રાખો તો, માઇક રાખો, માઇક રાખો. નિરાયતે ઉભા રહ્યો. માઇક વાળાને શરૂ કરવા દે પછી હારે. ઉભા તો રહ્યો, ઉભા રહ્યો. 2 મિનિટ. પેગંબરિયા તીર્થંકર કહ્યું એ અવતાર, કિન મૃદ ન મિટો વિશ્વ કા, એ સખી કિએ નહીં નિરવિકાર, બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા. ઓકે, હવે ઓધોજીભાઈ તમે ગાઓ માઇકમાં. હાલો, માઇક દૂર રાખજો, આમ દૂર રાખજો થોડુંક, એટલે બહુ નીચે અવાજ ન જાય. एते दिन त्रिलोक में होते बुध सुपा, सो बुध जी बुध जागृत ले, हे सखी प्रगटे पूरे नावताना, ब्रह्म सृष्टि लीजियो सैया. હાલો, હવે આગળ નહીં, તમે માઇક થોડુંક દૂર રાખજો. रोशन किली दई हमको, यो कर किया हुकम, खोल दरवाजे पार के, ये तो बुलाय लीजो सृष्ट ब्रह्मा, ब्रह्म सृष्टि लीजियो सैया. હાલો, બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરો, અને કરસી લીલારો સાર, અખંડ ધનિત હાય કે,
ये सखी किया जाहिर मूल वतन ब्रह्म सृष्टि लीजियो सैया અખંડ સુખ સબન કો ઓસી ચૌદે તબક સો બરકત બ્રહ્મ સૃષ્ટિ કો એ સખી પાવે દીદાર સબક બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા पाप की अकल छोड़ के कहूँ यरस के कलाम हक बका जाहिर करो हे सखिया खंड सुख जेठाम ब्रह्म सृष्टि लीजियो सैया दुनी देत जुबा छोड़ के કહો જુબાય કલવોર કલામ કહું યરસય જીમ કે એ સખી મહામત બેઠે નઠોર બ્રહ્મ સૃષ્ટિ લેજિયો સૈયા લામ કાન સુન નિરગુણ અને છોડ ફના નિરંજન ચર અક્ષર કો છોડ કે એ સખી એ તાકો મંગલાચરણ બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા સખી મેરી જો હે મૂલ વતન બ્રહ્મ સૃષ્ટિ લીજિયો સૈયા આવડી ગયું ને? આજે આ બે જણાએ ગાયું ને, કાલ બીજા બે આવજો. જેને ગાવું હોય ને આગળ આવી જવાનો તમ તાર. પણ છે ને ઘરે પ્રેક્ટિસ કરજો. ટ્રેન છે ને એ પાટા ઉપરથી ઉતરવી ન જોઈએ. પ્રેક્ટિસ કરવાની. ઘરે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જ જાય. આવડે શું કામ નહીં? બધું આવડે. હવે ચોપાઈ બોલવા છે ને નવા જ ઉભા થાવ રોજ. હા, જૂના જૂના પછી એ નહીં બોલે તો બીજા ઊભા જ નહીં થાય. હા, ભલે જેવું આવડે એવું. એ વાત રાઈટ છે, બરાબર છે. રાઉન્ડ બધાય નો આવવો જોઈએ. હા પાકી. હા તમે બોલો, વાંધો નહીં. પાકી. હા પણ બોલો પાકી. તમારો જ વારો સાહેબ. હાલો હવે છે ને આજ 8 ચોપાઈ. 8 તમારા વિભાગમાંથી જ બોલવાની છે. ચાલો. હા પણ ભલે ને તમે પાકી ગયો પેલા બોલી જાઓ, પછી બીજા 7 આવો. આમ આ બાજુ નજીક રહેજો, આમાં દેખાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જે અબ કહું ફેર કે મૂળ મિલાવે કી બીતક જૈસી આજ્ઞા ધની કી સો બાતા બુજરક સો બાતા બુજરક. બસ. पहले मूल अदेत में शोभा जहाँ ईशक तहाँ ભોમ भोम ભોમ पहले जहाँ मूल अदेत में भोम जहाँ ईशक तहाँ प्रेम रबद में भया हुक्म हक. ओके. यह खेल देखन की इच्छा उपजाए दोय अक्षर और शयन को आदि अनादि फल कह्यो सोय. आदि अनादि फल कह्यो सोय. ताके तीन तकरार कहे सो भये तीनो ईंड ताकि जुदी जुदी माया मिथ्या नट ब्रह्मांड તાકી બીતક. તમ તારા ગભરાવ છો કામ? તાકી બીતક નિરાતે વાસો. ताकि बीतक जुदी जुदी माया मिथ्या नट नट ब्रह्मांड. ब्रह्मांड सरस. माया मिथ्या नट ब्रह्मांड. આવતારી આમ નજીક આવતારી નજીક ઉપર બસ. सतचुग के बीच भूत इनो बीच रहे विस्तार होवे सब में जाहिर अखंड ए संसार अखंड ए संसार. महामती कहे मोमिनो हे आदि महीदी इमाम ताको बितको और कहूँ जो नूर दीन इलाम जो नूर ઇસ્લામ दीन इलाम. ઇસ્લામ ઇસ્લામ. बोलो प्राणनाथ ત્યારે કી જય. सोई शरत कुरान में लिखी 120 बरस 4 5 छठा दिन तब जाहिर होवे अरस तब जाहिर होवे अरस. विरोध सारा विश्व का भागत इन बीतक
सबको पहचान होवी पहुँचे कदमो हक पहुँचे कदमो हक સરસ. આઠે આઠ આવી ગઈ. ઓકે. આ બધી ચોપાઈ નો અર્થ તો આપણે લગભગ કરી દીધો છે ને? હા, સમજાવાઈ ગઈ છે? બધી આવી ગઈ છે? તો બીજી 4 બાકી. કેટલી? પણ એ બધી ચોપાઈ છે ને ધીમે ધીમે વિતકમાં આગળ આવશે હો, એટલે ત્યારે સમજાઈ જશે. મેઇન તો છે ને 28 બાકીની છે ને, 12 પછીની 13 થી 40 સુધી, એ ખાસ ખિલવત કિતાબની છે. એ પછી આપણે સમજવાનું રહે. બાકી બધી તો આપણે પહેલેથી આવે જ છે વિતકમાં, એટલે એ સમજાઈ જશે. ક્યાં પહોંચ્યા હતા ગઈકાલે? ત્યાં બહાર નથી નીકળ્યા? એવું છે? કઈ રીતે બહાર નીકળશે ને કોણ કાઢશે અને હું કામ કાઢશે? જો ટોકીઝમાં બેઠા છે, મોસાગરની રાત્રિ, પડદો છે 3 ટુકડા, પણ 3 ટુકડા ભલે કર્યા, પણ દિવસ 6 છે. એટલે 100 આપણે જે કહીએ ને 100, એ 6. એમાં પહેલો 100 હજી પૂરો થયો, પણ પહેલો 100 પૂરો તો થયો છે, પણ જે જોવાવાળા છે અને ખેલ કરવા એને કોઈને બહાર નીકળવું નથી. તો કાઢવાવાળા કોણ? તો ટોકીઝ વાળા શું કરે? ટોકીઝનો માલિક એ લાઇટો ચાલુ કરે નંબરિયા પડે એટલે, પછી ઇન્ડિકેશન આપી દે કે ભાઈ નીકળો બહાર. અને માનો કે આપણે આપણી ખુરશી ઉપરથી ઊભા થઈને દાદરા ન ઉતરી તો એ શું કરે? એવું કોઈ દી કર્યું છે કોઈએ? આપણે માનો કે બેઠા રહી તીવડા આવે ને, કોક આવે ને, ભાઈ નીકળો ને હવે, એમ આમાંથી કાઢવા પડશે ને. તો 11 વર્ષ પૂરા થયા. વ્રજલીલા આનંદમયી છે ને એ 11 વર્ષ છે. પણ જો રાજજી મહારાજે ઉપરથી હુકામ મોકલા છે પોતાના ઈશ્કની કિંમત કરવા માટે ને, તો 3 ટુકડામાં થોડો થોડો વિયોગ તો આપે કે નહીં? આ પહેલો ટુકડો તો રહી જાય જો વિયોગ ન આપે તો. 11 વર્ષ સુધી આનંદ જ કર્યો, દુઃખ તો કાંઈ છે નહીં, તો વિયોગ આપવો પડશે ને. એટલે 11 વર્ષ સાથે 52 દિવસ જોડા છે. રાસમાં યોગમાયના બ્રહ્માંડમાં પહોંચાડશે ને એ પહેલા આપણે બધા એમ કહે છે કે પહેલો દિવસ, બીજો દિવસ, અથવા તો વ્રજ, રાસ અને જાગણી આપણે ભલે કહી, પણ વચ્ચે જે પગલા ભર્યા છે ને એ બહુ મહત્વના છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ આપણને ઘણું શીખવાડે છે. અને આપણને જ નહીં, આ દુનિયાની જે જીવ સૃષ્ટિ છે ને એને બ્રહ્મ સૃષ્ટિ કંઈક શીખવાડતી ગઈ. એવા પગલા કોઈ દિવસ કોઈએ ભર્યા નથી. એટલે વચ્ચેનો એ પ્રસંગ લેવો બહુ જરૂરી છે, મહત્વનો છે, અને આપણે લેવો જ પડે. અને પ્રાણનાથજીએ બહુ ડિટેલમાં વાણીમાં બધામાં એનું વર્ણન કર્યું છે. એ પગલાં જેવા તેવા નથી ભર્યા. અને પાછા જાગણી બ્રહ્માંડમાં એવા અને પ્રકાશ ગ્રંથનું અવતરણ થયું ને, તો એમાંય કીધું ને, આપ નાખ્યા જેમ પહેલે ફેરે વળી નાખજો એમ નિગાજ. એમને મેં યાદ કરાવે, કારણ કે કાલમાયા બ્રહ્માંડમાં જ પાછા લાવ્યા ને. તો પહેલા ફેરામાં કાલમાયા બ્રહ્માંડમાં આવ્યા હતા ત્યારે આપણે પગલાં આવા ભર્યા હતા, યાદ કરાવવા માટે. તો 11 વર્ષની લીલા પૂરી થઈ. આ બીજી એક ખાસ વિનંતી કરવાની, એકવાર અહીંયા શરૂ થઈ જાય ને પછી સુંદર સાથ આવતા જશે. એ આવીને એની રીતે પ્રણામ કરીને બેસી જાય. આપણે જે પહેલેથી બેઠેલા છે ને એ ક્યાં બેસે ને ક્યાંથી પગે લાગે છે આપણે નથી જોવાનું. એ અહીંયા જે વ્યવસ્થા થઈ ગઈ બેસી ગયા. પછી પ્રણામ તો દરવાજેથી કરો ને તોય હાલે. રાજજી મહારાજ કંઈ દૂર ને નજીક એવા નથી. શેર અક્ષે હક નજીક ચોપાઈમાં જાય. અહીંયા આપણી આ શ્વાસ નળી છે ને એનથી નહીં નજીક છે. એ ક્યાંય આપણાથી દૂર નથી ગયા. જાગ્રત બુદ્ધિ આવે ને એટલે આપણે પડાપડી નહીં કરવાની. બધે આ ખાલી અહીંની વાત નથી. આપણે આપણા 3 ધામમાં જાય ને તો આરતી કરવાને એમાં આપણે કંઈ રહી ન જાવ, કાંઈ તમે રહી જાઓ. કારણ કે આપણું નિજ મંદિર નાનું હોય બધે, તો કંઈ બધાય થોડા ઊભા રહી શકવાના છે. તો જે લાભ લઈએ ને લેવા દો. તમે કદાચ નીચે બેઠા છો ને, પણ તમારું ચિત્ત જો રાજ્યમાં હોય ને તો રાજ્ય તમારી પાસે જ હોય. બરાબર? પણ આ તો ઓલું શું છે, આ ઓલું સંસાર બન્યો ત્યારથી આમ આપણે આમ નજીક જઈને જ કરવું હોય ને બધું, એટલે એ સારું ટેવ જાય નહીં. ટેવ સારી છે, પણ હવે વ્યવસ્થા થઈ ગઈ હોય પછી દૂરથી એમ. એટલે એ પછી વારંવાર રોજ છે ને આમ એકબીજાને આમ નહીં કરવાનું. એ પછી અહીંયા ડિસ્ટર્બ થાય બધું. એટલે ગોઠવાઈ ગયું એ ગોઠવાઈ ગયું. એટલે એ થોડુંક આપણે ધ્યાન રાખશું. તો 11 વર્ષ પૂરા થયા અને 12મા વર્ષની શરૂઆત થાય છે. કોની? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કૃષ્ણની.
જો મેઇન આવેશયુક્ત લીલા એની છે. શક્તિ અંદર 3 છે જ, અક્ષરનો આતમ જોવે છે ને. ગોલોકવાસી કૃષ્ણની પણ શક્તિ છે, ગૌલોકી કલેવર છે, પણ એનું તો 11 વર્ષ અને 52 દિવસ પછી યોગમાયાના બ્રહ્માંડની રાસલીલા પૂરી થઈ ગયા પછી બધું ચાલુ થવાનું છે. પાછો આ બ્રહ્માંડ શરૂ થશે ત્યારે. પછી વિષ્ણુની વાસુદેવ શક્તિ છે, એ આપણે ગઈકાલે ચર્ચા કરી એમ. એના આગળના અવતારમાં જેને જેને જે વચન આપ્યો એનો ઉદ્ધાર કર્યો કે નહીં એનું કામ કરે જ છે. આ ત્રિધા શક્તિ છે. પણ મુખ્ય પ્રમુખ પાત્ર અત્યારે કોણ છે? આપણા રાજજી મહારાજ છે. એની આવેશયુક્ત શક્તિ આ મુખ્ય છે. તો ડિસિઝન બધા કોણ લે? એ જ લે ને કે બીજા કોઈ? તો 11 વર્ષની ઉંમર કૃષ્ણની પૂરી થઈ અને 12મા વર્ષની શરૂઆત થાય છે. તો 12મા વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે એણે વિચારી લીધું, એ કિશોર અવસ્થામાં પ્રવેશ કર્યો ને ત્યારે જ, કે આ બે તો મગ્ન થઈ ગયા છે. કોણ? તો પછી આજ મેં ચોપાયું મોકલી છે તારતમમાં. તબદામ ધનીએ કિયો વિચાર, એ દોવ મગન હુએ ખેલે નરનાર, મૂલ વચન કી નાહી સુધ, એ ખેલે સુપને કી બુધ. કોણે વિચાર કર્યો? વિચાર કરવા વાળું કોણ છે? ક્યાં બેઠા છે? અહીંયા 11 વર્ષ પૂરા થઈને એ વિચારે છે? આવેશ જોશ જેણે શરીર ધારણ કર્યું છે એ વિચારે છે કે ઓલા મૂળ મિલનમાં જે જાગે છે એ જોવે છે? આગળ આપણે ચોપાઈ કીધી હતી, તન તો અપને અરસ મેં સોતો સો એ નીંદ મેં, જાગત હે એક ખાવંદ એ નીંદ દઈ જીનને. આપણો ધણી એક જ જાગે છે, આપણને નિંદ્રાવસ્થામાં નાખવા વાળા ઈ જ છે ને. આપણા શરીર તો ઓરિજિનલ ત્યાં સૂતેલા છે, ત્યાંથી ડિસિઝન લેવામાં આવે છે કે વ્રજમાંથી કાઢો અને બીજો શો આને દેખાડવાનો છે. તો કાઢીને આમ ટ્રાન્સફર તો કરવા પડશે ને. તો વચ્ચે બ્રેક નહીં આવે? આવે કે ન આવે? ઇન્ટરવલ એમ. પણ આમ એકમાંથી બીજામાં જવામાં આ સમજવાનું છે. તો ત્યાંથી ધામધણીએ વિચાર કર્યો. એ ધામધણી વિચારે છે કે આ તો હારા બે મગ્ન થઈ ગયા. મૂળ વચન જે છે, મૂળ શેના માટે અહીં મોકલ્યા હતા એને ખબર નથી, અને સપનાની બુદ્ધિમાં બે રમવા માંડ્યા. આને કાઢવા પડશે. ચિત્તમાં એ વાત લે તો ખરા ને, અત્યારે આટલી લીધી છે. તો એમને એમ થયું કે આ બેને ખાસ કરીને સખ્યું ને દુઃખ, અને દુઃખથી વીર, અને વીરથી પ્રેમ ઉત્પન્ન થાય એવું મારે કંઈક દેખાડવું તો પડશે ને. એટલે પ્રેમ અને બ્રહ્મ બે એક જ છે. અક્ષર અને સખ્યું બેયને એની ઓળખ કરાવી છે. તો કરશે હું કે જેવી 12મા વર્ષની શરૂઆત થાય એટલે હેપી બર્થડે આવે ને, જન્મદિવસ, એટલે બધી વ્રજવધુઓને બોલાવીને કીધું કે આજ મારો જન્મદિવસ છે. આજ તો આપણે જાહેરમાં રાસ રમણ કરવું છે. આજ મારી ઈ ઈચ્છા છે. ત્યાં તો ઓલી બધી સખ્યું, બધી વ્રજવધ્યું હવે શર્મા હે કે નહીં? હવે મર્યાદા લાગશે કે નહીં? અત્યાર સુધી મર્યાદા નહોતી લાગતી. હવે શું કીધું એને? બોલો. ના હો, હવે જાહેરમાં તારી સાથે અમે આમ બાહોમાં બાહી નાખીને વળગી શકીએ નહીં. હવે જાહેરમાં રાસ રમણ ન થાય. અમને અમારા પરિવારની મર્યાદા લાગે, અમારા માતા પિતા સાસુ સસરો આ સમાજ આ બધાની મર્યાદા અને વેદોના નિયમોની પણ મર્યાદા લાગે. અમે તો કુલવંતી નાર છે, અને હવે તારી ઉંમર કેવી છે? કિશોર અવસ્થાની છે. એટલે ગઈકાલે કીધું હોત ને તો આપણે રાસ રમણ કરત, પણ આજે નહીં. એટલે કાનુડો વળી પૂછે કેમ આજે કેમ નહીં અને ગઈકાલે કેમ? તો એ કે આજે 11 વર્ષ તારા પૂરા થઈ ગયા, 12મા વર્ષની શરૂઆત થઈ, હવે કિશોર અવસ્થા વાળી ઉંમર થઈ ગઈ. ગઈકાલે તું બાળક હતો. તો કૃષ્ણ કે નહીં, મારો જન્મદિવસ આજે છે ને, એટલે આજે જ રાસ રમવો છે. એ ગઈકાલની બધી વાત જવા દો. આવી તકરાર થઈ એટલે ન્યાથી અબોલા શરૂ થયા. પણ શરૂ કરવા વાળા કોણ? કારણ કે થોડુંક તો દુઃખ દેવું પડશે ને. એટલે ન્યાથી વિયોગ લીલા શરૂ થાય. અને વિયોગ લીલા શરૂ થાય ને એટલે કૃષ્ણને એમ થાય છે કે પેલા ગોપીઓ બોલાવે, અને ગોપીઓને પેલા એમ થાય કે સામેથી કૃષ્ણ બોલાવે. આજ નથી મુકાતું ને. આપણે બધા મોહ તત્વ, મોહ અહમથી ઉત્પન્ન થયા છે. આપણો અહમ જાતો નથી. આજ નથી મુકાતું. આ ઉદાહરણ અહીંયા આપ્યું કે નહીં? આટલો આકર્ષણ પરમધામની નિસ્બત છે તોય અહીંનું નડત ખરા ને. પણ જો
જેમ જેમ આ વિચારે ને, બે આખો દિવસ વિચાર કોનો કરે? ઓમે દુશ્મનનો વિચાર વધારે આવે હો, જેની યાર બોલવાનું બંધ કરીને. જેને યાર બોલતા હોય તો હારો હારે જ હોય ને, એ કે આપણને નડવાનો છે. ઓલો શું કરતો હોય છે, એ આ હ્યુમન મેન્ટાલિટી છે, આપણી માનસિકતા છે. જ્યાં આપણને કોઈએ કડવા વચન કીધા હોય ને, એ રાતે હુવા ન દે, પણ જ્યાં કોઈ આપણને હારા વચન કીધા ને, એ તો આપણો છે ને, હારું હારું જ બોલ્યો, એ ભૂલી જાય આપણે. એ આપણને પ્રેમ કરે છે એ ભૂલી જાય, પણ જે આપણે નફરત કરે છે આપણને, એને નથી ભૂલતા આપણે. આ દુનિયા આ છે, અસત, જળ અને દુઃખ. પણ જેમ જેમ એ એકબીજાને યાદ કરે છે ને ચિત્તથી, એમ પ્રેમ વધતો જાય છે. પણ એ વિરહ અને અબોલા એ 52 દિવસ સુધી ચાલ્યા. એના વિરહની ગીતની કોઈ કડીયું કે કોઈ પ્રકરણ આપણી વાણીમાં છે? ક્યાં છે? વિરહ આ 52 દિવસનો, 52મા દિવસની રાત્રિએ વેણુનાદ કરે ને કઈ રીતે ગઈ એ છે. પણ આ 52 દિવસમાં શું કર્યું, એની હાલત કેવી હતી, એવું કઈ વર્ણન છે? હા, પણ એ બધું કેવું છે કે તારતમ નહોતો ને, એટલે રામાનંદ સાગર છે ને, એ એક્ઝેક્ટ આમ શું કે તફાવત ન કરી શક્યા. પણ એણે તોય વર્ણન કર્યું હાલત કેવી. અને તમે છે ને એ ગીત જોજો, એ શબ્દો 5 મિનિટથી વધારે નથી. તમે સિરિયલ જોવો ને તો. પણ ખરેખર જો તમારા અંદર સોહાગીનનો ભાવ હોય ને, તો એની હાલત કેવી હતી ને, એ તમને અત્યારે તમે મહેસૂસ કરી શકો, તમને અનુભવ થાય. ભલે દ્વાપરના અંતમાં આપણી એરે જ બનેલો પ્રસંગ છે. પણ આમાં ખબર છે ને, જો અક્ષર સાથે છે, એની યોગ શક્તિમાંથી જ ઓલી જે દીકરીઓ હતી ને, એની ઉપર કુમારિકાઓની સુરતા ગઈ હતી, એની 24,000 થઈ ગઈ. એ કાત્યાયનીનું વ્રત કરે છે અને એની દેવી પાસેથી માગ્યું છે. પણ વ્રજવધુ અને કુમારિકાઓ એને આ રામાનંદ સાગરની અલગ કરી શક્યા નહીં. પણ આપણે તો એને દર્દ કેવું થયું એની લેવા દેવા છે ને, હાલત કેવી હતી. એટલે એણે થોડુંક વર્ણન કર્યું છે, એ હું તમને કહું કે દેવીનું વ્રત કરે, પછી દેવી પ્રસન્ન થાય, પછી દેવી એને છે ને સમય આપી દે કે તમારો મનોવાંછિત વર તમને આ સમયે મળશે અને તમારી જે પણ ઈચ્છા છે ને એ પૂરી થશે, આ મારું વરદાન છે, એવું તો કહી દીધું. પણ પછી જે ગીત મૂક્યું છે ને, એ શબ્દો સમજવા જેવા. દેવીને તો કર દિયા નિર્ધારિત કુછ કાલ. આટલું સમજાણું? હિન્દીમાં છે ને, કિંતુ વહીં પર થમ ગઈ જૈસે કાલ કી ચાલ બિરહા સિંધુ વિશાલ. આ 4 લીટી સમજાણી? આપણા જેવી ચોપાઈ જ કહેવાય. વાહ, દેવીએ તો વરદાન આપી દીધું, એણે તો સમય ફિક્સ કરી દીધું હતું કે તમને તમારો મનવાંછિત વર મળશે જ ને, તમારી ઈચ્છાઓ પૂરી થાહે તથાસ્તુ, એવું દેવીએ તો કહી દીધું. પણ આને ચેન પડવું જોઈએ ને. પછી દિવસ જાય, આપણને કોઈ કેમ કહી દે પેલા મહિનાની 1 તારીખે, પણ પછીના દિવસો જાય 1 તારીખ ક્યારે આવે, થાય કે નહીં? આને એમ ન થાય. અને પાછા તબોલા હતા. પછી વચ્ચે શું થયું, આ હું બોલ્યો, એ તમે જો સાંભળ્યું હોય, કાલ કી ચાલ થમ ગઈ ને, સમય ચક્ર જાણે કે ઊભું ન રહી ગયું હોય. કેમ? તો વિરહનો સાગર વિશાળ આવી ગયો. નિર્ધારિત તો થઈ ગયું છે, પણ એ દિવસ આવે ક્યારે? વચ્ચે શું આવી ગયું? સમુદ્ર આવી ગયો. સમુદ્રનો પાર કેમ કરવો? આ વિરહ, આવી હાલત ત્યારે હતી. જાગણી બ્રહ્માંડમાં વિરહ કર્યો ને, એનું બધી ચોપાઈમાં વર્ણન છે ને. ષટ ઋતુમાન, પછી સિંધીમાં જાહો, વચ્ચે વચ્ચે અમુક બીજા ગ્રંથ છે, એમાંય વિરહ છે. પણ આ છૂપો રહી ગયો આપણો વિરહ. કયો? આ 52 દિવસ વાળો હતો ને. ઈશ્કરની લીલાના શબ્દો ક્યાંથી લાવવા કાં? અને આ તો ઇલ્મથી વિરહ પ્રગટ કરે ને, એટલે થોડુંક આવ્યું ને. પણ ત્યારે હાલત આવી હતી. દિન તો ભયે પહાડ સે और युगों सीरेन मन में मूरत श्याम की पथ पर लागे नैन दिन बीते નારેન. કેવી હાલત કેવી જુઓ. દિવસો પહાડ જેવડા થઈ ગયા અને રાત્રિઓ યુગો જેવડી. આ વિરહ, અને વિરહમાં જ પ્રેમ હોય.
પ્રેમમાંય જો સમયની લિમિટ ન રહી અને વિરહમાંય ન રહી. આવું છે આ. ઘડિયાળ ઊભી જ રહી છે. એટલે હદમાં રહેતા રહેતા બેહદમાં વયા જાવ, આ હાલત છે. મનમાં મૂરત કોની? મનમાં સ્વરૂપ કોનું? જ્યાં હોય ત્યાં ગોપીને કાનુડાનું સ્વરૂપ દેખાય કે અહીંથી આવતો હોય છે, અહીંથી આવશે, અહીંયા છે, અહીંયા મળશે. પથ પર લાગે નૈન. નૈન એટલે જે રસ્તો હોય ને, જ્યાં પણ ગોપી કાંઈ પણ કામ કરે તો દરેક રસ્તા ઉપર એની આંખું મીટ મંડાયેલી છે કે ક્યાંથી મારો કાનુડો આવે. દિવસે નથી વીતતા અને રાત્રિ પણ વીતતી નથી. અને પછી સખ્યું જ્યારે વૃંદાવનની કુંજ ગલીમાં આ વેર વિખેરીની હાલત હોય અને જે વિરહ કરે એ તમે ગીત જુઓ ને, તમને બહુ આનંદ આવે. અને ત્યારે કાંઈ ઘડી પલ છીન દિન તિથિયા ગીનત બીતે સમય પ્રતીક્ષા કોન ઘટત ઘટાઈ રે યમુના કે તીર લીએ નૈનન में નીર સખી ધીરત અધીર કોઈ ધીર ના બંધાઈ રે. બહુ સરસ ગાય. વરદાની પૂનમ કી નિસપથ ભૂલી રેના બઢને કો નામ ચંદા ઘટત હી જાય રે. કેટલી સરસ. શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ કામ કોન કોઈ હરી મોર પક્ષ વારી મોર પક્ષ મેં નાય રે. કેટલું સરસ છે. આમાં છે ને આનું વર્ણન ભાષાંતર કરવા ન જવાય, આમાં ડૂબી જવાય. ઘડી પલ છીન ને દિન અને તિથિ આ ગમે એમ ગણે છે ને, ગોપીઓથી ગણાતી નથી. અરે જાતી જ નથી તો ગણાય ક્યાંથી? સમય પ્રતીક્ષા ન ઘટત ઘટાઈ રે. પ્રતીક્ષા કરે છે ને, વાટ જોવે છે. વાટ જોવાનો જે સમય છે ને એ ઘટતો નથી, એને એમ થાય છે કે વધતો જ જાય છે. અને વરદાની પૂનમ કી નિસપથ ભૂલી. વરદાન શું આપ્યું છે? પૂનમને દિવસે, આસો સુદ પૂનમને દિવસે તમારું મિલન થશે. તો ચંદ્રની કળા વધવી જોઈએ કે નહીં? અજવાળિયાના દિવસોમાં વધવી જોઈએ ને, ચાંદો વધવો જોઈએ. તો શું થાય છે અહીંયા? જાણે કે એ રાત્રિ એનો રસ્તો ભૂલી ગયો હોય, એને ચંદ્રમાં એ રસ્તો ભૂલી ગયો હોય અને વધવાને બદલે આ કેવી હાલત થતી છે. જો એ સખ્યુની હાલત કેવી. શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ, હવે બેમાં કાંઈ તફાવત રહ્યો નથી. ઋતુ પ્રમાણ કાંઈ થતું જ નથી. આ છે શું? આવી સખ્યુની હાલત છે. અને રાધા રાણી પાસે એકલા જ બેઠા હોય. એ તો એના ઘરે એની રૂમમાં. એટલે એના માટે એક સરસ ચોપાઈ આવે. સબ में पर सबसे अलग मन की दशा छुपाया भोराई सी राधिका नहीं बोले बतयाए बैठी ધ્યાન લગા. તમે રામાનંદ સાગરની અંદર જે કિશોર અવસ્થાવાળા કૃષ્ણ છે ને અને કિશોર અવસ્થાવાળી જે રાધા છે ને, તમે જોજો એ પાત્ર એમને સિલેક્ટ નથી થયા, એ ઓટોમેટિક ઉપરથી સિલેક્ટ થઈ ગયા. એના જેવો રોલ મેં તો બીજી કેટલી કૃષ્ણ સિરિયલ જોઈ, તમને એમાં ફિટ જ ન બેસે. આપણો તાકો સોંટે જ નહીં ને એમાં. આ બેને જોવો ને સેમ, અને એની એક્ટિંગ એવી. એ રાધા રાણીને તમે જોજો, એ કૃષ્ણને તમે જોજો, તમને એમ થાય કે આપણા જ વાલાજીને આપણે જ શ્યામા મહારાણી સાક્ષાત ન આવી ગયા હોય એટલો ભાવ થાય તમને. એટલે બધાની અંદર છે કોણ? રાધા બધાની અંદર ને. સબ મેં પર સબસે અલગ. બધાની અંદર છે પણ બધાથી બરાબર ને. મન કી દશા છુપાય. પોતાના મનની મનોદશા કોઈને કહેતા નથી. અને રાધા રાણી ગાંડા જેવા થઈ ગયા છે. નહીં બોલે બતિયાએ, બોલતાય નથી. અને કોઈ પૂછે ને તો હોંકારોય ન દે અને જવાબ એનો આવે. બેઠી ધ્યાન લગાય. તો આંખું તો ખુલ્લી જ, પણ એની તમામ ઇન્દ્રિયોમાં કોનો વિચાર છે? તો જો આટલું આ વીરનું થોડું ગીત આ સિરિયલમાં છે, આપણામાં ક્યાંય કદાચ ચોપાઈ નથી, એટલે આપણે આટલું લીધું. પણ હવે 52 દિવસ અબોલા રહ્યા અને આસો સુદ પૂનમ એ દિવસ આવ્યો, 52મો દિવસ ને, 11 વર્ષ અને 52મો દિવસ. એની સવારે કૃષ્ણ તૈયાર ન થાય સ્નાન કરીને? જશોદાજીએ સ્નાન કરાવડાવ્યું, એને સ્નાન કરાવ્યું, પછી પીતાંબર ને મુકુટ ને મોરપીંછ ને એ પહેરાવ્યા, પછી જોજો કાનુડાની આરતી ઉતારીને ભોજન કરાવ્યું, પછી નાસ્તો આપ્યો, અને પછી કલ્યાણજીને બલરામને શું કીધું? આજ પહેલી વાર કાનુડો ગાયો ચરાવવા આવે છે. અત્યાર સુધી વાછડા જ ચરાવ્યા છે, પહેલી વાર ગાયો ચરાવવા આવે છે. એટલે છે ને રાતે નહીં પણ સંધ્યા સમયે સાંજે મોડું નહીં કરતા
અને હમી હાંજે એમ સમયસર વહેલા પાછા ઘરે આવજો ને કાનુડાનું ધ્યાન રાખજો. પહેલી વાર ગાયું ચરાવે છે એટલે જો આડોહડો વયો ન જાય. આ ગૌધણ હોય ને એની હારે આડોહડો ક્યાંક ખોવાઈ ન જાય અને મોડું ન થઈ જાય, પછી તમારે ગોતવો પડે, એવું ન થવું જોઈએ. આવી સૂચના આપી દીધી ને આવ્યા. આખો દિવસ ગાયું ચરાવી. પહેલી વાર ગાયું ચરાવવા આવ્યા હતા. અત્યાર સુધી વાછડા ચરાવ્યા હતા. પહેલી વાર આવ્યા છે, પહેલો દિવસ છે ગાયું ચરાવવાનો. એ પછી પાછા ગયા નહીં ને, કારણ કે ઓલું યાદ છે ને, એ બાદ ધની ચિત્સો લ્યાએ આધી નીંદ તબ દઈ ઉડાય. એ ધ્યાનમાં નથી લેવાનું, એ લીધું છે. એ બેયને બહાર કાઢવાના છે, અક્ષરને અને સખ્યુને. એટલે કાનુડાએ શું યુક્તિ કરી, શું પ્લાનિંગ કર્યો? કલ્યાણજીને એમ કે હું બલરામની હારે પાછળ આવું છું, બલરામજીને એમ કે હું કલ્યાણજી હારે આગળ છું, અને બેયની વચ્ચે રહીને પછી આપણે ગૌધણ કહેવાય ને, અમુક ગૌધણ એનો ઘેરો લઈને ગાયનું અમુક ટોળું લઈને એ ન્યાન ક્યાં રોકાઈ ગયા? ક્યાં ગાયું ચરવા જતા? વનમાં ને, એમ વનમાં ને. હા, ત્યાં રોકાઈ ગયા કે નહીં? પણ હા, એ પોતે ભલે રોકાઈ ગયા, પણ કલ્યાણજીને એવું કીધું એણે કે તમે જાઓ ને અને ગૌશાળા પાસે પહોંચો ને અને માતા યશોદા એમ પૂછે કાનુડો ક્યાં, ત્યારે એમને એટલું કહેજો કે ધીરજ રાખો, એ હમણાં જ આવે છે. અમુક લૂલી લંગડી બીમાર ગાયું છે એ એની પાસે છે, એટલે એને લઈને હમણાં જ આવે છે, તમે શાંતિ રાખો, એવું કહેજો. આવું કલ્યાણજીને કહી દીધું. પણ જોજો આ દિવસ કોણ જાણે કેવો હોય ને. આ સંધ્યા સમય થઈને 52મા દિવસની એ સાંજનો સમય આવ્યો તો આ બાજુ યશોદાને કોણ જાણે અંદરથી એવું થાય કે આ પાસો નથી આવવાનો. હકીકતમાં તમે જુઓ કે ગૌલોકી કલેવર છે એને જન્મ આપ્યો છે ને, પણ અક્ષરાતીત શ્રી કૃષ્ણ જેના ખોળામાં રમ્યા હોય એની પ્રત્યે આકર્ષણ ન થઈ જાય, એને કાંઈક એવું અજુગતું લાગ્યું, આ જા પાસો આવશે નહીં. જશોદાજીને આખો દી ગયો નહીં, યુગો વીતી ગયા હોય ને એવો આ દિવસ ભારે પડ્યો. એ કોણ જાણે કેમ કે આગળના કોઈ દિવસોમાં એને કાનુડાની વાત નહોતી જોઈ, પણ આજે કોણ જાણે કેમ કાનુડા વગર એને હોરવતું નથી. એટલે જેવા કલ્યાણજી ગૌશાળા પાસે પહોંચ્યા ને ત્યાં તો જશોદાજી પૂછ્યું કે કાનુડો ક્યાં? તો એ કે અમુક લૂલી લંગડી બીમાર ગાયું લઈને પાછળથી આવવાનો છે, થોડોક મોડો આવશે. આ તો એ પછી આપણે બધા કીધું છે ભાઈ, જશોદાજી એવું કીધું મોડો આવે તો એ મારો નહીં, પણ એ ખરેખર એનો હતોય નહીં. અને પાછળથી શું કર્યું? અહીંયા આ વૃંદાવનમાં ઘણા એમ કે છે કે કદમના ઝાડે ચડ્યા હતા અને વેણુનાદ કરવાની આમ શરૂઆત હતી જ, પણ એ અહીંયા નથી. એ વનમાં રોકાઈ ગયા અને તરત જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણની જે આવેશ શક્તિ છે ને એ ધામધણીએ ખેંચી લીધી. કોણે? કયા ધામધણી? જો હવે યોગમાં બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે, આ આપણે સમજવાનું છે. ધામધણીએ મૂળ મિલામાં બેઠા બેઠા આવેશ ખેંચી લીધો. આવેશ ખેંચો ને એટલે આવેશ સ્વરૂપે જે શરીર હતું ને મુખ્ય, ઈ અને અક્ષરની આત્મ બે નીકળી ગયા કે નહીં? તો હવે જે શરીર અહીંના વૃંદાવનમાં છે એમાં તો ગૌલોકી કલેવર ને વિષ્ણુની શક્તિ છે ને એ ભલે રહ્યા, આને ખેંચી લીધું. અને તરત જ ક્યાં કેવલ બ્રહ્મની પત્ની આનંદ યોગ માયા એને ઓર્ડર કર્યો કે સરસ મજાના રાસ મંડળની રચના કરો. ઓર્ડર કર્યો અને થઈ જાય ને તરત. અને પોતે પછી નટવર વેશ ધારણ કરે કે નહીં? એટલે ગઈકાલે આપણે જે કલશ ગ્રંથનું જે ગોકુળ લીલાનું પ્રકરણ લીધું ને એમાં આવે ચોપાયું, એક દિન ગૌ ચારવા વાલો પહોંચતા તે વૃંદાવન, ગોવાળા ગૌ લઈ વળ્યા પછી જોગ માયા ઉત્પન્ન. કેવી સરસ ચોપાઈ કા! આપણે અર્થ કરવો પડે. આપણા પરમાત્મા આપણા ધણી આપણી ઉપર કેવા મહેર કરે. આમ ચોપાયું વાંચો ને ત્યાં ખબર પડી જાય. આજ સુધી હારા હારાવને ભાગવતમાં જ ખબર નહોતી પડી ને, એ તમને પેન્ટ અને શર્ટમાં સંસારમાં રાખીને સમજાય છે. બીજા બધાએ બહુ મહેનત કરી સંસ્કૃતના શ્લોકોને પાકા કરવામાં ને ઓળખવામાં, તમને એમને બેઠા બેઠા આપી દીધું. આપણને કદર, આપણે એને મૂકીને ક્યાં જાય? આ બહુ ઈઝી હોય ને, બહુ સરળતાથી મળે ને એની કિંમત થાય નહીં, પણ એમાં રસ છે ને એ પીવો પડે. એટલે એક દિવસ ગૌ ચારવા ગયા હતા, વાલાજી વૃંદાવનમાં પહોંચ્યા, ગોવાળિયા ગૌ ધન લઈને પાછા વળ્યા, પણ પાછળથી જોગ માયા ઉત્પન્ન કરી કે નહીં? કાલ માયામાં રામત એટલા લગે પ્રમાણ. જોજો, પ્રમાણ એટલે સાબિતી આપી. કાલ માયામાં આયા સુધી જ રામત થઈ છે. 52મા દિવસની જે રાત્રિ સંધ્યા પડી ને એ સંધ્યા સમય સુધી બ્રહ્માંડનો કલ્પાંત કરી અખંડ કીધો નિર્વાણ. કલ્પાંત થઈ જશે, એને રોકી રાખવાનો છે, પણ હમણાં હજી જાહે ને સખ્યું યોગમાયામાં પહોંચશે ને પછી આને
અકાલિક પ્રલય કરશે, સ્ટોપ કરી દે, અત્યારે નહીં, પણ આ ચોપાઈ આપણે હારે હારે લઈ લઈશું. એટલે અખંડ તો એ દ્રશ્યો થવાના જ છે. સદા લીલા જે વ્રજની આ વિધ કહી તે તણી, હવે રાસનો પ્રકાશ કહું એ શોભાતી ઘણી. આ વ્રજની લીલા સદા એટલે કાયમની જ છે, આ એનું વર્ણન કર્યું. હવે રાસનો પ્રકાશ કરવા જઈ રહી છું એમ ઇન્દ્રાવતી કે એ શોભા તો અપરંપાર છે. આ 2-3 ચોપાઈ આપણે સાથે લઈ લીધી, પણ આપણી પ્રગટવાણીની ચોપાઈ તો આવે જ ને. કઈ આવે? એ તો હવે રાગમાં ગાવું પડશે, એને આગળની ચોપાઈ પહેલા. એહ બાત ધની ચિત સ્યોલાએ, આધી નીંદ તબ દય ઉડાએ, 11 બરસ ઓર 52 દીન, તાપી છે પહોંચે વૃંદાવન. કયા વૃંદાવનમાં પહોંચ્યા? જો આવો વિચાર કર્યો ને કે આ બેયને આમાંથી બહાર કાઢવાના. કોણ બે? હું નામ નહીં લઉં. સખીઓને અક્ષરને આ પહેલા સોમાંથી બહાર કાઢો એટલે તરત જ નિંદ્રાનું આવરણ ઉડાડી દીધું ધામ ધણીએ. અને જેવું નિંદ્રાનું આવરણ દૂર થયું એટલે કૃષ્ણના મનમાં વિચાર આવ્યો. કયો? રાસ મંડળ ઉત્પન્ન કરવાનો વિચાર આવ્યો. અને આ મૃત્યુલોક, આ ધરાતલ ઉપર ત્યારે શરદ પૂર્ણિમા જ હતી કે નહીં? ન્યાય શરદ પૂર્ણિમા અને આયાય શરદ પૂર્ણિમા, આસો સુદ પૂનમ કહીને આપણે એ દિવસ છે. અને એની સંધ્યા. અને ત્યારે વાતાવરણ કેવું હોય? આપણે બધું આવી ગયું ને, ગાયો ચરાવવા ગયા હતા અને બહાનું કાઢીને પછી રોકાઈ ગયા, એ બધું આવી ગયું. પણ જોજો આ એનું જે વૃંદાવન છે ને, એમાંય શરદ ઋતુ, એમાંય પૂનમનો ચંદ્ર, એનો પ્રકાશ ચારે બાજુ એવો ફેલાઈ ગયો હતો ને કે એ જોઈને જ મનમાં અનેક પ્રકારના તરંગો ઉઠવા લાગ્યા હતા. એટલે આવેશ ખેંચી લીધો ને યોગમાયાને ઓર્ડર કર્યો. તો એના માટે ભાગવતનો 10મો સ્કંદ છે ને, એમાં કદાચ 29મો જે શ્લોક હોય એમાં છે, 29મા અધ્યાયમાં કે એમાં કોઈ વાત છે, એમાં જ આવે ને અધ્યાયમાં. 30 અધ્યાય સુધી ભલે વ્રત લીલા હોય, પણ આગળ રાસની પ્રારંભિક ભૂમિકા શરૂ તો થઈ જાય કે નહીં. એટલે કદાચ 10મો સ્કંદ અને એનો 29મો અધ્યાય એમાં વાત છે. એકાદો શ્લોક જ છે કે ભગવાન પિતા રાત્રિ શરદોત ફૂલ મલ્લિકા ભિક્ષ્યરંતુ મનશ્ચક્રે, એવો શ્લોક છે. યોગ માયા મુપાશ્રિત, એનો અર્થ એવો થાય કે શરદ ઋતુ છે ને, એનો શરદ કાળ હોય. તો એ શરદ કાળની એક સરસ મજાની નિર્મળ ચંદ્રિકા અને ચંદ્રમાનો પ્રકાશ સરસ મજાનો ફેલાયેલો હોય. એ રાત્રિ જેવી હોય કે તમે એ જુઓ ને, એ ચંદ્રને અને એની ચાંદની જુઓ ને તો તમને આનંદ જ આવ્યા કરે. તો એ સરસ મજાની સુંદર નિર્મળ એ ચંદ્રિકા હતી. એમાં વિચાર કરો, તમે જંગલમાં હો તો વન અને ઉપવનની જે વૃક્ષની લતાઓ હોય, કોઈ દ્રુમ હોય, કોઈ ચમેલી હોય, એવી વેલીઓ હોય. એ બધી વેલી હોય ને, એની શોભા બહુ વિકસિત હોય. અને એનાથી પૂર્ણ રાત્રિ તમે જોઈ જાઓ તો આનંદ કેવો આવે. કૃષ્ણએ બધું વાતાવરણ જોયું ને એટલે મનમાં આ ઈચ્છા થઈ. એટલે તરત જ યોગ માયાનો આશ્રય લીધો અને રાસ લીલા કરવાનું નક્કી કરી લીધું. જી 12મા વર્ષમાં પ્રવેશતા જ પૂછ્યું હતું ને, એ હવે કરવાનું છે. પણ એ આયા નહીં. ક્યાં? આપણે એમ કહીએ ને 11 વર્ષ અને 52 દિન તા પીછે પહોંચે વૃંદાવન. કયા વૃંદાવનમાં પહોંચ્યા? યોગ માયાને કીધું છે ને. આ ત્યાં રાસમંડળની રચના શું કામ કરાવી? સખ્યુને સુખ દુઃખનો અનુભવ કરાવવા. સુખ દુઃખનો અનુભવ તો અહીંયા ન કર્યો છે કે નહીં? હમણાં આવશે. પહેલા ટુકડામાં કરાવ્યો ને, પહેલા ટુકડામાં, પછી બીજા ટુકડામાં કરાવશે. પણ ખાસ કરીને અક્ષરની જે ઈચ્છા છે ને કે રંગમહોલની અંદર જે નિત્ય લીલા થાય છે એ મારે જોવી છે, એની લીલાની પૂર્તિ કરાવવા માટે આ યોગ માયાને હુકમ કર્યો છે. અને ત્યાં રાસ મંડળની સરસ મજાની ગોળાકૃત જગ્યા, ન્યાય જમનાજીનો કિનારો, ન્યાય શરદ પૂનમ, ન્યાય સકળ કળાનો ચંદ્રમાં ખીલેલો છે. આ બધું આયોજન કરાયું. કોણે? આપણા રાજજી મહારાજે. એટલે એના માટે ચોપાઈ આવે રાસ ગ્રંથની અંદર. એ સ્વરૂપ ને એ વૃંદાવન, એ જમના ત્રટસાર, ઘરતી તીત બ્રહ્માંડથી અળગો, તે તારતમે કીધો નિર્ધાર. અત્યારે આપણને ખબર પડે છે. નિર્ધાર એટલે નક્કી કર્યું છું, તારતમની મદદથી, કે એ નક્કી કરવાવાળા આપણા ધામ ધણી જ હતા. તો એ સ્વરૂપ એટલે આપણે સુંદરવર કહીને, રસરાજ, શ્રી કૃષ્ણ અને સખ્યુ, એનું જે અલૌકિક સ્વરૂપ આ યોગમાયામાં ભેગું થયું ને,
એ અખંડ વૃંદાવન અને એ જમનાજીનો કિનારો બહુ ઉત્તમ છે. એ સ્થળ છે ક્યાં? તો કે પરમધામથી અળગું છે અને કાલમાયા બ્રહ્માંડથી પણ જુદું છે. એનું સ્પષ્ટીકરણ તો આ તારતમ આવ્યો ને પછી જ નક્કી થયું. એ પેલા કોઈને આની ખબર નથી. બધાય રાસમાં અટવાતા હતા કે રાસ અખંડ થયો ક્યાં, રમાણો ક્યાં, અખંડ ક્યાં થયો, પ્રતિબિંબ ક્યાં પડ્યું. ને આપણે કયો જોયો ને નરસિંહ મહેતાએ કયો જોયો. આમાં આખું જગત અટવાતું હતું. હવે તારતમે સ્પષ્ટીકરણ કર્યું કે નહીં? તો હવે કૃષ્ણ તો ત્યાં પહોંચી ગયા છે કે નહીં? બધું તૈયાર કરાવીને નટવર વેશ ધારણ કરી લીધો છે કે નથી કર્યો? તો હવે શું કરશે? શું કઈ રીતે બોલાવશે? આ બધું આપણે વર્ષોથી સાંભળી છે કા, પણ એ લીલા કેવી સરસ મજાની છે. એટલે એમણે જે આજ્ઞા કરી હતી ને, એમની જેવી ઈચ્છા હતી ને એવી ઈચ્છા અનુસાર જ યોગમાયા તે તો તત્કાળ સરસ મજાના અલૌકિક યોગમાયા બ્રહ્માંડ એટલે રાસ મંડળની રચના કરી દીધી. અને એ દ્રશ્યો કૃષ્ણએ જોયા નટવર વેશ ધારણ કરીને. જોજો એ નટવર વેશ જે લીધો છે, એ યોગમાયાનું શરીર ધારણ કર્યું છે, એ આંટી વાળીને જ ઊભા છે અને હવે નાચવાના જ છે એટલે નટવર વેશ છે. અને સાથે અક્ષરનો આતમ પણ ભેગો લઈ ગયા. પણ સખીયું ક્યાં છે? હજી કાલમાયા બ્રહ્માંડમાં. એ અહીંના વ્રજ મંડળમાં છે. અને આપણા ધણી, જો આપણા ધણી બધી જગ્યાએ પહેલેથી જ પહોંચી ગયા છે. એટલે આશિક કોણ છે? આ દરેક પ્રસંગમાં જોજો આશિકી સાબિત કોણ કરે છે. હવે ત્યાંથી કરશે શું? પેલા એને દ્રશ્યો જોઈએ. આનંદ તો આવો જોઈએ ને, વેણુના દેમનમ ન થાય. તો ન્યાય સરસ મજાનો અલગ અલગ પ્રકારના સુંદર સુંદર, આ કેવી શોભા હતી. અનેક પ્રકારના વૃક્ષો અને એમાં પાછા પુષ્પ અને એના ફળો, એનાથી સુશોભિત જે દ્રશ્ય હોય, મનોહર દ્રશ્ય હોય ને, આપણને આનંદ આવી દ્રશ્ય જોઈ. તો પછી પોતાનું કિશોર સ્વરૂપ જોયું, રસરૂપ હતું, રસથી ભરેલું હતું. આ બધું નિહાળીને કૃષ્ણને એમ થયું હવે મારી ગોપીઓને અહીંયા બોલાવવી જોઈએ. એમની યારે વાતો કરવાનું મન થયું, એમને મળવાનું મન થયું. એટલે વિશ્વ મોહિની બંસીનો નાદ ન્યાથી શરૂ કર્યો. અને જેવો એ વેણુનાદ થયો તો એનો જે ધ્વનિ છે ને, એ બધાય બ્રહ્માંડને ભેદીને પહોંચે ક્યાં? તો કયા કયા બ્રહ્માંડને એને ભેદાય છે? કયા કયા બ્રહ્માંડોને પાર કરીને અવાજ અહીંયા પહોંચ્યો? તો પેલા તો બેહદ મંડળ આવે. બેહદ મંડળને ક્રોસ કર્યું છે ને, બેહદ મંડળને ભેદે, પછી સબલિક, પછી અવ્યાકૃત, પછી આ ક્ષર બ્રહ્માંડમાં પહોંચે. ક્ષર બ્રહ્માંડના તમામ સ્થળોએ પહોંચ્યો. પણ આ સંદેશો ફક્ત વ્રજ વધુઓ માટે હતા. એટલે સાંભળો કોણે? બાકી બધાને તેમ થાય છે ને કાનુડો બહુ ફોર્મમાં છે, એટલે બહુ આનંદમાં છે, એટલે વાંસળી વગાડે છે. પણ મારા નામ લઈ લઈને બોલાવે છે, અમને બોલાવે છે, એવો અનુભવ કોને થયો? જે વ્રજવધુઓ ત્યાંની ગોપીઓ હતો ને એને. અને હવે કઈ રીતે નીકળે એ? તો પેલા તો તમે એ વિચારો કે વેણુનાદ તો કર્યો ને, વેણુનાદ કર્યો એવી કોઈ ચોપાયું છે આમાં? વેણુનાદ કર્યો ને આનંદ આવ્યો હોય? હા, એ તો કર્યું, હાલો ને, એ તો આપણે લીધી ને, તહા જાય કે બેન બજાય. પણ એ તો બેન બજાય છે ને, પછી જાહે એ આપણે લઈ. બીજું કાંઈ છે? આવું ક્યારેક ક્યારેક છે ને, આવું લેસન નહીં કરે, આખી વાણી ફફોરી નખાય. અને આવી ચોપાઈઓ ક્યાંક મળે છે કે નહીં? એ પરસેવો વળે ને ત્યારે એનું રસ પીવા મળે. પણ એવું તો નથી. પણ કેટલી જગ્યાએ આપણે સાંભળવું એટલે લઈ લઈને આપણે ગાય બહુ, એ આપણે બહુ ઈઝી લાગે ને, સખી વન રાતે વન, એ આપણે તરત યાદ રહી જાય ને. કા આપણી કેપેસિટી પ્રમાણેનું હોય ને. પણ ઓલા 2-3 કડી આપણે બીજી ગાયેલી પછી લે કે સયર વન રાતે વનમાં વેણુ વાગી. આવું ક્યાં કોણે બનાવ્યું છે? આ જે કડિયું ગાય છે એ ક્યાં સાંભળ્યું છે તમે? કોણે બનાવ્યું? કે હું તો ભર રે નીંદરડીમાં મધરે રાતલડીમાં હો જબકીને જાગી રે વેણુ વાગી. આ એમનેમ થયું છે? આ કાંઈક રાજ્યના હુકમ થયા છે કે આ બધાએ આવી કળિયુગ બનાવી? કોના માટે? આપણને આની લહેર આ કળિયુગમાં આવે ને પાછી ઈશ્કની લીલા યાદ કરી. તો સૈયર વનરાતે વનમાં વેણુ વાગી. એક સખીનો ભાવ લઈને બીજી સખીને કે હે સખી ક્યાં વેણુ વાગી અને કઈ રીતે હું જાગી? ભર નીંદરમાં હતી અને મધ રાતળી થોડી હતી, સંધ્યા સમયે વાગ્યો હતો, બધાય જાગતા હતા.
અને 17 પ્રકારના કામ હતા. કાંઈ મૂકી નહીં. મૂકી હગે? યાદ રાખજો, સૌથી મેક્સિમમ કન્ઝમ્પશન ટાઈમ છે ને ઇવનિંગ જ હોય. સંધ્યા સમયે છે ને મેક્સિમમ કામ બધાને હોય. ધંધાવાળાને હોય, લૂમ ચાલતો હોય, ફેક્ટરી ચાલતી હોય, અને પાવર એ સૌથી વધારે ક્યારે વપરાય? કારણ કે ઘરે ભેગા થયા હોય, ધંધે હોય, રોડ ઉપર હોય, ન્યાય ટીટી બધે થાય. આ બધે કન્ઝમ્પશન વધી જાય. સંધ્યા સમય એક એવો સમય છે કે તમે કોઈ પણ કામમાં વ્યસ્ત હોય ને એમાંથી તમે બહાર નીકળી શકો નહીં. હવે વિચાર કરો, તમે એ જ સમય એણે વેણુનાથ કર્યો, અને ત્યારે ક્યાં આમ એકબીજા પાસે ફોન હતા સખીઓ પાસે કે SMS થાય, મિસ કોલ થાય, તને મેસેજ આવ્યો, આપણે હારે નીકળવું છે ભેગા, તું આ નાકે ઊભી રહેજે, એવું કાંઈ હતું? એ તો આમ પર્સનલ નામ લઈ લઈને બોલાવતો હોય ને, કોઈની વાટ નહીં જોવાની, નીકળો. આ ઈ છે, તમે વિચાર તો કરો. અને કાનુડાએ કેવી પરીક્ષા લીધી કે એક સમયે એવી કહેતી હતી ને, 52 દિવસ સરવાનું નથી, હજી તો 11 વર્ષ પૂરો થયા, પહેલો દિવસ આવ્યો ને 12મા વર્ષનો, ત્યારે એમ કહેતી હતી ને, અમને વેદ પુરાણોની મર્યાદા નડે. આમ જુઓ, ચપટી વગાડતા એ બધું બાજુમાં, હવે એ કોઈ નડતું નથી. તે સામેથી બોલાવ્યા એ જ અમારા માટે ઘણું છે ને. હાલત કેવી થઈ ગઈ હતી, થાય કે નહીં? એટલે સંધ્યા સમયે જ વેણુનાથ કર્યો. રાજ્યએ પરીક્ષા કરી છે કે આ બહાર નીકળે છે કે નહીં, અને નીકળી કે નહીં. તો એવા પગલાં આજ સુધી કોઈએ ભર્યા છે? એટલે સખીભાવ લઈને કહે છે કે હું તો ભરરે નીંદરડીમાં. કઈ નીંદર હતી? અજ્ઞાનતાની નીંદર હતી. જે કૃષ્ણને કીધું તું ને કે અમે તો કુલવંતી નાર છે, પણ અમારા આત્માનો ધણી તું છો, તું અવગુણ પતિને ન મુકાય તો તારામાં તો અવગુણ જ નથી. એ સમજદારી ત્યારે નહોતી એટલે નિંદ્રા. હવે એ સમજદારી બધું આવશે. કેમ? હવે હચોડું મૂકી દીધું. તું કે એમ હાવ સરેન્ડર કમ્પ્લીટલી. આ સમજાય છે? આ અજ્ઞાનતા ભર નિંદરમાં. અને મધ રાતલડી એ હું ભર નિંદર ક્યારે હોય? ગાઢ નિંદ્રા ક્યારે હોય? મધ રાતલડી. એમ સમજવાનું. બાકી અહીંયા તો શું છે? સંધ્યા સમય. એટલે ઓલા ગાઢ નિંદરમાં હોય ને એવી અજ્ઞાનતા આપણને હતી, એટલે એને રાત્રિ જ કહેવાય. એટલા માટે છે કે સયર આંબે તે મંજરી મોહી ગઈ, કે સખી પલ્લવની કુંજ કુંજ બેઠી કોયલડી, હોટ હુંકવાને લાગી રે વેણુ વાગી. એમ કેવો આનંદ છે વેણુનાથ થયો છે. આ બહુ સમજવા જેવું. આનું વર્ણન ન થાય, આનો રસ પીવાય, આની અનુભૂતિ થાય. પછી બીજી કડીઓ છે કે વ્રજમાં વાસલડી વાગી રે, સયર હું તો ઝબકીને જાગી રે, પ્રીતલડી મોહન સંગ લાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી રે. પુરુષ થઈને સખી ભાવ લાવો ને, એ લોઢાના ચણા ચાવવા જેવા છે કે ચાવીને કાઢવા જેવા? પેલા તો ચવાય જ નહીં, કાઢવા ક્યાંથી? જબરું છે હો. મેં તો બધે ગાતા ગાતા જોયા છે, વૈષ્ણવ ને બધે છે ને, તો આમ ઉભા ઉભા ગાતો હોય, સખી ભાવે ગાય, પણ પુરુષપણું જાય નહીં. ગાય તો આમ સખી ભાવે, પણ પછી શું થઈ જાય? આપણે યશોદાની લાલો. આ ભેદભાવ નથી જતા. જાગ્રત બુદ્ધિ નથી આવતી. જાગ્રત બુદ્ધિ આમાં જ છે, વાણીમાં જ છે. આ બહુ સમજવા જેવું છે કે વ્રજમાં વાસલડી વાગી અને શહેર હું તો ઝબકીને. કઈ રીતે ઝબકીને જાય ગઈ? એવું એને કેમ થયું? હું ઝબકીને જાય ગઈ, જાગતી નહોતી સંધ્યા સમયે, મેક્સિમમ કામ હતું, જાગતી જ હતી, પણ ઝબકીને કેમ જાય ગઈ? જો ઝબકીને જાગવું એટલે હું ખબર? પરીક્ષિતને જ્યારે કીધું ને કે 7મા દિવસે તને તક્ષકનાગ કાઢશે, તું રહેવાનો નથી, એટલે બધુંય પડતું મૂક્યું. હારું હાલો 6 દીમાં કંઈક કરી લે બાપા. આ કોણ પડો જઈને સવાર ઉઠે ને ચોપડા મગાવે ને મંત્રીને બોલાવે ને, એ લેખા જોખા શું છે, આજ શું છે, એ બધું ક્યાં સુધી ખબર? જ્યાં સુધી આપણને ખબર નથી ને કે કાલે આપણે આમ વિશ્વાસ એવો છે કે ઓહ અહીંયા તો આપણે રહેવાના છે, અખંડ છે, પણ એને ખબર પડી ગઈ ને કે તક્ષકનાગ કાઢવાનું, એટલે બધુંય પડતું મૂકો, એ કાંઈ ભેગું આવશે. આને ઝબકીને જાય ગયા કહેવાય. તો આ સખ્યુને જુઓ, આટલો આટલો અબોલા હતા કે નહીં, અને અચાનક વેણુનાથ થાય તો પછી સંસારનું મૂકવું પડે કે નહીં, એમાંથી ઝબકીને જાગે. તો પ્રીત કોની હારે લાગી? મોહન સાથે. કાના હારે પ્રીત લાગી ને, એટલે બધુંય મૂકી દીધું ને. એટલે એક ગીત આખું છે, પણ એ આપણે બધું નથી લેવાનું. વાસલડી વાસલડી રૂડી
વાગે માં જમરાત જો આવન રાવણની વાટે રે નટવર જોવા નીકળ્યા રેલો. એ પહેલી કડી બહુ સરસ છો. આરૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રેલો. ઓહ, આ રીતે વાસળી વાગી અને આમ કોઈના તરફ ધ્યાન નહીં. વૃંદાવનની વાટ પકડીને અમારે અમારા નટવરને જ જોવા છે. અને હું તો દર વખતે કહું કે તમે આમાં છે ને ડૂબી જાઓ, આ એક એક કડીમાં ડૂબી જાઓ. તમારે આગળની કડીમાં જવાની જરૂર ન પડે, એને ઈશ્ક કહેવાય. ઘણી વાર ખબર ને આપણને એક ને એક કડી બહુ ગમે ને તો સવારથી મંડાણા હોય, હાંજ પડે ને ત્યાં સુધી આજુબાજુવાળા એમ કે ગાંડું થઈ ગયું છો હું, પણ એને થોડું ખબર પડે હું કેમાં ગાંડી થઈશું. એ આનંદ બધાએ લીધો છો. હું એમ નથી કહેતો ધર્મમાં ઘણા કોઈને બીજા ગીત ગમતો હોય એમાં રચ્યા પચ્યા હોય, એ એનો ઈશ્ક છે. એ આપણે ન સમજીએ કે એને બહુ મજા આવતી હોય. એકને એક વસ્તુને 1000 વાર પ્રેમ કરવો ને, ઈશ્ક એને કહેવાય. હે વાગી વાગી રે, ગળું બેસી દે કેમ હતું. હે વાગી વાગી રે, આટલું લાંબુ કોણ ખે. વેરણ પછી વાહડી કે વોહળી, વાંસળી થી કે જ ને. વેરણ વોહળી વાગી કે હું તો ભર રે નીંદર માંથી જાગી હો, હું તો ભર રે નીંદર માંથી જાગી. હવે સમજાવું જ નહીં પડે ને. ભર નીંદર માંથી જાગ્યા. અને કઈ રીતે? માખણ મેલ્યા મેં તો સિક્કા ઉપર ઝૂલતા, બાળ મેલ્યા મેં તો પારણીએ રડતા. હે થય ગાંડી ઘેલી હું તો આવી કાલિંદડીના ઘાટડે, કે હું તો રમવા કાનુડા જોડે રાહડે હો, હું તો રમવા કાનુડા જોડે રાહડે. હવે સમજાય કા? તારતમ આવે ને પછી બધું સમજાય. તો આવા ગીત છે કે આ વેણુનાથ થયું ને તો આટલો આટલો આનંદ હતો કે નહીં. અને પછી તો આપણે બધા રાસમાં ગાઈ છે ને, એ તમારે ગાવાનું હોય ને બધાને. મેં પેલા એમાં જોયું, મેં તો સારું રાસમાં વચ્ચે આવે પહેલા આવે ક્યારે આવે, પણ સારું પહેલા જ આવી ગયા. રાસ શરૂ જ નથી થતો, એ પહેલા તો આપણે ગાઈ લઈ અને એમાં આપણે નાચી હોત લઈને. હે સખી વન રાતે વન રણી યામણું જો, પછી છે ને શ્વાસ લેવાય થાય ને, પછી ઊંચું આવે કે નીચું આવે, તમે ગાવ નહીં. રેડી જ છે, એમાં કઈ વાંધો છે? હે મારે વાલે કીધો છે વેણુ નાદ જો, રમવાને રાસ વ્રજ નાર શું જો. હવે એનો અર્થ કરો, હાલો તમારે કરવાનો. હા ગમટે. વનરાતે વન રણિયામણું જો, સરસ મજાનું વૃંદાવન રણિયામણું છે ને, આપણને ગમે એવું કેટલું સુંદર હશે. મારે વાલે કીધો છે, શું કામ? રમવાને રાસ વ્રજનાર, વ્રજની જે નાર છે, વ્રજ વધુઓ, એની સાથે રાસ લીલા કરવી છે ને, એટલે મારા વાલાજીએ વેણુનાદ કર્યો છે ને. પણ કોઈને ખબર નથી વેણુનાદ ક્યાંથી થયો, એ કયું વૃંદાવન, એની મારો વાલો કયો, અને આપણો ભાવ કેવો હોવો જોઈએ. પણ હા, તારતમની દ્રષ્ટિથી આપણે આ ગીત સમજીએ તો આપણને એ ભાવ આવે કે નહીં. તો ત્યાં નટવર વેશ ધારણ કર્યો ને, અહીંથી તૈયાર થઈને ગયા હતા ને, જશોદાજીએ તૈયાર કર્યા હતા. હે મોર મુકુટ ધરિયા છે શીસ શોભતા જો, હે રત્ન જડિયા છે કુંડળ કાન જો, રમવાને રાસ વ્રજ નાર શું જો. પછી તો ફૂલના શિંગાર કર્યો એવું કે આમાં. હે સખી કાછની શિનગાર યાજ ફૂલના જો, હે ચરણ ફરતી દિશે છે વનમાલ જો. હવે સખી ભાવ આવે. હે બેની અમૃત ભરેલી એની
આખડી જો, હે કોટી કામને લજાવે એવું રૂપ જો. એ કેવી મજા, અમૃત ભરેલ એટલે એમાં ઈશ્ક કેવો હોય છે. અને કોટી કામને લજાવે, કામદેવ કરોડો રૂપ ધારણ કરીને આવે ને તો આના રૂપ સામે એ બધાય ઝાંખા પડે કે નહીં, એ કેવું સરસ હોય છે. હે રંગ ભીની વગાડી વાલે વાંસળી જો, હે કામ કરવા એ સ્નેહનું સ્વરૂપ જો. હે પશુ પક્ષી મોહિયા છે મધુર તાન શું જો, હે કાંઈ થંભિયા છે નદીયુના નીર જો. હવે પાછું બેની આવે, હે બેની આસો તે માસ સોહામણો જો, હે રૂડો ચંદ્ર ચણિયો છે આકાશ જો, રમવાને રાસ વ્રજ હારે શું. આપણે અહીંયા પ્રોગ્રામ હોય પેલા વ્યવસ્થા ન જોઈ કેમ છે, સ્ટેજ ને આ તે બધું ગ્રાઉન્ડ બરાબર છે, ફોક્સ બરાબર ગોઠવો. જોવા જવું પડે કે નહીં, અહીંયા કેટલા દી આવ્યા કા ત્યારે માંડ સેટિંગ થયું, જોવું પડે કે ન જોવું પડે. તો આ બધી વ્યવસ્થા એને કેવી સરસ મજાની, કોની માટે? આપણા બધા માટે કરી કે નહીં? તો હવે વેણુના થયો ને કઈ રીતે ગઈ, કોણ કોણ કઈ રીતે ગયું ને એ ચોપાઈ તો છે, એ આપણે હમણાં લઈ. પણ રામાનંદ સાગરની કૃષ્ણ સિરિયલમાં જે થોડું ગીત આવી જાય ને એ પેલા આપણે સમજી લઈ. પણ એમાં ગીત આ આવે ને એ પેલા બહુ સરસ છે. કૃષ્ણ રાધા મળે ને ત્યારે, પ્રેમ કી મુરલી પ્રેમ કી જમના, પ્રેમ હી રાધે પ્રેમ હી કૃષ્ણ, એક दूजे के ये अनुरागी सब में जगाए પ્રેમ કી તૃષ્ણા. એ તમે સાંભળજો એટલે મેં લીધું. મુરલી પ્રેમની, જમનાય રાધાય પ્રેમ, કૃષ્ણય અને એકબીજાના અનુરાગી કોણ? થર્ડ પાર્ટી યાર એને કાંઈ લેવા દેવા છે તો ઈશ્ક ક્યારે આવે? થર્ડ પાર્ટી આવે જ નહીં. તો 24 કલાક બે જ હોય, એમાં છેલ્લે તો પન્નામાં જાઉં તો હું ને તુંય નહીં, આપણે બે એક જ છે. તો હું ને તું આવ્યું, લગ્ન નથી કરવાના. લગ્ન માટે અહીંની સિસ્ટમ પ્રમાણે 2 જણા જોઈએ કે આપણે બે તો એક જ છે કે નહીં? હમરો ના તો બહોત પુરાનો, રાધા નથી કહેતી, આપણે ગઈકાલે ચર્ચા કરી હતી ને એ પ્રમાણે. સબ મેં જગાએ પ્રેમ કી તૃષ્ણા, પ્રેમની તૃષ્ણા જગાડવાળા 2 જ છે. કોણ? કૃષ્ણ અને રાધા. તો વિરહ કેવા થાય છે ને, લકડી જલ કોયલા ભાઈ, કોયલા જલ ભાઈ રાખ, પણ મેં તો અભાગન એસી જલી ના કોયલા ભાઈ ના રાખ. કે લાકડું હળગે તો કોલસો થાય, કોલસો હળગે તો રાખ. રાધા કે તમારા વિરહમાં તો કેવી હળગી, મારો કોલસોય ન થયો અને મારી રાખે ન થઈ. તો સાહિત્યકાર તો એમ કે એ આઈના પ્રસંગ નથી, પણ હું હારે લઈ લઉં કે કાનુડો પછી વહી જાય ને કંસને મારીને, પછી મથુરામ રહીને આઈની ગોપીઓ વિરહ કરતી હોય, રાધા વિરહ કરતી હોય, એની માટે છે. પણ આપણે અત્યારે લઈ લઈએ એનું. જો તો બહુ સરસ છે. એ કે વેદના રાધાની જ હતી, માધવની નહોતી. માધવ હું પૈડા પૈડા રાજી થતા હતા. એ તો મથુરામાં જે કૃષ્ણ છે ને, કંસને માર્યા પછી ની બધું, અને વિષ્ણુની થોડીક એવી શક્તિ, એની વાત છે પછી. તો એના માટે એમ કે છે એ આવેશયુક્ત શરીરની હારે રહ્યા કે નહીં, સાથે હોય તો એને પ્રેમ ન હોય, એને વીર ન હોય, ગોપીઓની હારે જે લીલા કરી એનું કંઈક થોડુંક અનુભૂતિ એને કરી હોય ને એ શક્તિ, એના માટે કે સાહિત્યકારો કયો એ આ બધું ભેગું નથી કરી શકતા. પણ આપણે પ્રેમની વ્યાખ્યા કરવી છે ને, પ્રેમ કોને કહેવાય ને, એટલે જોઉં જ્યાં ગોમતી ને મને યાદ આવે પેલી જમનાના નખરાળા નીર. તો ગોમતી ક્યાં? આ સમજો, જોઉં જ્યાં ગોમતી અને યાદ આવે મને પેલી જમનાના નખરાળા નીર. કાલિંદી કણસે છે ગોમતીના ઘાટમાં ને મારા રુદિયામાં વાગે છે તીર. કોનો વિરહ છે? આ કાનુડાનો. લોકોને મન આજ થયું પ્રભાત, પણ મારે મન અંધારી રાત, કોઈ કેજો મારા કાળજાની વાત. આ સાહિત્યકારો લખે કેવડો પ્રેમ છે. આપણી પાસે તો ઢગલો છે, તારતમ સમુદ્ર આવી ગયો. તમે જુઓ તો આપણે કેટલા ભાગ્યશાળી છું. આ લોકો ખાલી આટલું અનુમાન કરીને આવી લીટીઓ ગોઠવે અને બોલે ને, એને જો પ્રેમ આવતો હોય તો આપણી પાસે તો ભંડાર પડેલો છે. આ પ્રેમ છે.
પણ હવે જે ગીત આપણે અટકાવ્યું હતું ને, વિરહમાં ગાયું હતું ને, એવી આગળ વધે. મુરલી છેડી શ્યામને તો નીકળો પૂરન ચંદ્ર. લે, મોરલી વાગી ત્યારે ચંદ્ર આખો છો? ત્યારે જ નીકળો કે પૂનમનો હોય જ? સંધ્યા સમય આખો હોય પૂનમમાં? સંધ્યા સમય થાય પછી દેખાવાનું શરૂ થાય. આખો જ દેખાય કે ધીમે ધીમે આખો થાય? ઠેક એવું છે ને. પણ મધ્યરાત્રિ ઓર મજા આવે એવું ને. કોઈ ન હોય કાં બીજું? એ ચાંદની પીવાની ને આપણે. કોને? હમને પી ચાંદની આધી રાત કો હો, हमने पी चांदनी आधी रात को, चांद आँखों में आया आधी रात को. આ બધું તારતમ હશે હો. બેલા મહેકા રે મહેકા आधी रात को. એમાં આવે હો કિસને બંસી બજાઈ आधी रात को, हो किसने बंसी बजाई आधी रात को, जिसने पलके चुराई आधी रात को. બહુ સરસ ગીત છે આ. બધું આમાં જ લાગુ પડે. એટલે હવે લેવાનું છે આપણે આ મુરલી છેડી શ્યામને તો નીકળો પૂરન ચંદ. पिया मिलन की सोच के सबको अति आनंद. મોરલી વગાડી, ચંદ્રમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને સખ્યુને એમ થયું આપણા નામ લઈ લઈને બોલાવે છે તો પિયાજી મળવા માટે બોલે. જો એને સામે જ બોલાવ્યા તો આપણે જવું જ જોઈએ ને. કાં જો એને જરૂર પડી ને. કાં પિયા મિલન કી સોચ કે સબકો અતિ આનંદ. ઓ હોય પિયાજીને હવે મળવાનું થાય, બોલાવે છે. બધાની અંદર આનંદ પ્રસરી ગયો. અને હવે આગળ આવે આપણું પ્રકરણ તો પછી લેવું ને, પણ હવે લઈને बांसुरी सुनी तो गई सुध बुध गोपीन की, ढल गई ग्रह काज लोक लाज तज के. समझाई गયું ને હિન્દીમાં? केस खुले बांधे नहीं, बसन संभाले नहीं, ध्यान कहाँ था कि वो जाती सज धज के. समझाय છે ને? गऊ का दोहन छोड़ा, छोड़ દીધું ને. किसी ने भोजन छोड़ा, किसी ने शयन छोड़ा, आई भज भज के. કેવું ભજન કર્યું છે? કામની કે મન કામ કામ ના જગાએ, કામ પૂરવાઈ કામ ભરી બાંસુરીને બજ કે. આ સખ્યુની હાલત થઈ ગઈ તો રાધાનું, રાધા તો એને ઘરમાં બેઠા છે. હવે રાધા માટે આવો માદક મુરલી છેડ કે. કેવી મોરલી છેડી? માદક એટલે શું? દારૂ નશો ચડે એવી? એવી જો એવી જ સીધો નશો ચડી જાય પછી કાંઈ યાદ રહે? એ નશો જેવો હોય. માદક મુરલી છેડ કે મોહન રહ્યો बुलाए, राधे रानी की दशा वर्णन કરી ન જાય. હું તો કહું આપણા કરતા રામાનંદ સાગર નહીં યાર હાઈ લેવલના કહેવાય. કે કાંઈ નથી તો ભેગું કરી 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 કરીને કેવા ઊંચા શબ્દો. આપણે તો આખું પ્રકરણ કહું લાંબુ થઈ જાય, આણે તો ટૂંકમાં બધું પતાવી દીધું. રાધા રાણીની દશાનું વર્ણન થાય નહીં. અને હવે રાધા નીકળે ને, લે અંતર મેં પ્રેમય ગાથા, તોડ કે સારે બંધન બાધા, વેગવતી સરકાસી રાધા, પ્રેમ કે સિંધુ સમાને ચલી હે. આ સમજાઈ ગયું? અગાધ અંતરમાં પ્રેમ લઈને બધાય બંધનને બાધા અને એવા વેગથી થાય પગ નીચે હટતા નથી. આમ સરકી ને એવી જાય આજુબાજુમાં નીકળી ગયું હોય ને ઝડપથી ખબર ન પડે કોણ આવીને ગયું વયું ગયું. એવી તો દોડે. પ્રેમ કે સિંધુ સમાને ચલી હે. પ્રેમનો જે સાગર છે ને એમાં સમાવા માટે ગઈ. આયે ઝંઝાવાત કે ઝોંકે,
વિષધર નાગ ભલે હીરો કે. આ બધા કોણ છે? આ તમારે આપણે સમજી જવાનું. कृष्ण की जोगन कृष्ण की हो के प्रीत की રીત નિભાને ચલી હે. આમાં બધું સમજી જાજો, હું ભાષાંતર નથી કરવાનું. અને હવે બધું ક્યાં ભેગી થાય? હજી આપણે ત્યાં ભેગા થવાનું બાકી છે, પણ આ તો રામાનંદ સાગરે બનાવ્યું છે ને, એ આઈના વૃંદાવનમાં સમજે. ભેગા નહીં થાય ક્યાં? पूरन मासी को मिला जब प्रिय का संकेत. ક્યારે સંકેત કર્યો? પૂરણ માસી એટલે એ જ ને, આસો સુદ પૂનમ શરદ પૂર્ણિમા. સંકેત કર્યો, બોલાવ્યા, ઈશારો કર્યો. તો ક્યાં પહોંચ્યા? યમુના તટ પર આ ગઈ રાધા સખીન સમેત. રાધા સખીન સમેત. કેટલું સરસ. આ સંકેત મળ્યો એટલે રાધા સખીઓ ક્યાં પહોંચી ગયા? જમનાજીના કિનારે, જ્યાં બોલાવતા હતા ત્યાં. પણ આપણી માટે એ કિનારો કાંઈક અલગ જ છે ને. પણ આમાં સિરિયલમાં એમ કે જબ અંતરયામી ને દેખા હર અંતર में वही वास करे लिए अमर मिलन की अभिलाषा सखिया उनसे ही आस करे. वे निवेदिताए समर्पिताए उन पर ही विश्वास करे तब निश्चित किया पुरुषोत्तम ने अब सखियो संग महारास करे. એમનો રાસ ન થાય. આ બોયલો એમાં સમજણું. પરમાત્મા નિશ્ચિત કરે કે આ બધાની અંદર એક જ અભિલાષા છે, મને મેળવવાની. બાકી બધું મૂકીને આવ્યું, બધું મૂકી દીધું છે. આના મનમાં કોઈ બીજો વિચાર નથી અને મારી ઉપર જ વિશ્વાસ છે. ત્યારે પુરુષોત્તમે નક્કી કર્યું કે હવે આની અરે મહારાસ કરવો જોઈએ. આમાં માયાનું લેશ માત્ર પણ નથી. રાસ એમનેમ ન થાય. અને આ જાગણી રાસમાં આ વાણીની અંદર પ્રવેશ એમનેમ ન થાય. એની માટે આપણે પાત્ર બનવું પડે. એમનેમ થાય આ સિરિયલનું. હવે આપણું લઈને કાં એ બાધની ચીચોલી તો થઈ ગયું. તહા જાય કે બેન બજાઈ સખિયા સબે લય બોલાઈ તામસિયા રાજસિયા ચલી સ્વાતસિયા શરીર છોડ કે મિલી. ક્લિયર ને? ત્યાં જઈને વેણુનાદ કર્યો. ક્યાં? ઓલરેડી કરી જ દીધો. હવે આપણે આપણા પ્રકરણ પ્રમાણે, આપણી વાણી પ્રમાણે લેવાનું છે ને. તો એ મેં છે ને તારતમમાં મોકલું છે. રાગમાં હું ગાઉં, મને કદાચ ભૂલાઈ જાય, તમારે સાથ આપવાનો. એટલે લેવાનું બધું છે. બરાબર? આજનો પ્રસંગ જ આ છે, એટલે નિરાયતે ઉતાવળ નથી કરવાની. એણે રે પગલે આપણ ચાલીએ કાંઈ. બુલેટ ટ્રેન આખું. એણે રે પગલે આપણ ચાલીએ કાંઈ પગલા એ રે પરમાણ. તમારે ખાલી પાછળ સાથ આપવાનો. ચિત્ત આણીને રંગ માણો સાથ, ચિત્ત આણીને રંગ માણો સાથ. પહેલે ફેરે આપણ જેમ નિસર્યા તમે જાણ થાવો તે ચિત્ત આણ. તમારે આટલું જ બોલવાનું છે. ચિત્ત આણીને રંગ માણો સાથ. આટલો જ સાથ નો આપી શકો? હવે આગળ મેં તારતમ ફોલોરમાં મૂક્યું છે ને? ચોપાઈ એ નથી એમ. એ નો હોય ને એટલે હવે જે છે ને એ જ છે. શરદ નિસારે પૂનમ તણી આવ્યો તે આસોરે માસ. અરે સકળ કળાનો ચંદ્રમા તેની રજનીએ કીધો રાસ. ક્લિયર? આવડી જાય ને આટલું? રાસ તણી રે લીલા કહું
જે ભરિયા આપણે પાય નિમખના કીધી રે નિસરતા તત ખીણ તેણે રે તાય રંગાણીને રસમાણો સાત ને રંગમાણો સા. આમાં ટ્રેન હાઈરે તો રાખો, આટલું જ બોલવાનું છે તમારે. હા, સંજાને સમેરે વેણ વાઈયો કાઈ વૃંદાવન મોંજાર એણે સમે સહુ ઊભું મૂક્યું એને આડો ન આવ્યો સંસાર કે ચિતયાણીને રંગમાણો સાત ચિતયાણીને રંગમાણો સાત. ચિત આણીને પછી રંગમાણો સાથ એટલે શું કહેવા શું માગે? આ તારતમની મદદથી આ જે પ્રસંગ બન્યો હે સુંદર સાથ, અત્યારે તમે એને ચિત્તમાં લ્યો અને ઈશ્કની લીલા હતી એ ઈશ્કને લીધે બધું ભૂલીને ત્યાં ગઈ હતી. તો તમારામાં આવું થોડુંક આવે લખણો એમ ધીરે ધીરે, એટલે રોજ રંગ માણસો ને તો આવા ક્યારેક પગલાં ભરી લે. તો ગામ તો ગાયડું દે પણ ઓલો વાહ વાહ કહે. અહીંયા તમારી હાજરીમાં તો તમને કોઈ સાબાસ નહીં કહે, કારણ કે તમે છે ને સમાજના જે નિયમો છે એની વિરુદ્ધ જાઓ છો. એટલે એને એમ થાય છે કે અમે અહીંયા કુઈચે મરી છીએ અને તું એકલો કઈ રીતે, એટલે તારે અમારી ભેગું ને અમારા નિયમોમાં જ રહેવાનું. એટલે તકલીફ છે બધાને, બીજું કાંઈ નથી. નહીં તો કોલાહલ એવડો હું તો પણ ચિતડા વેધ્યારે પ્રમાણ સાથ સહુ વેરે વેણ સાંભળ્યો બીજો શ્રવણ તણો ગુણ જાણ કે ચિતયાણીને રંગમાણો સાત ચિતયાણીને રંગમાણો સાત. હવે બધું શરૂ થાય. કોઈ સખી રે હુંતી ગાય દોહતી દૂધ ઘોણીયો રે હાથમાય એણે સમે વેણ થઈ અવલભની પડી ગયો ગુણ્યો તેણે તાય કે ચિતયાણીને રંગમાણો સાત કે ચિતયાણીને રંગમાણો સાત. આપણે ઉતાવળ નથી હો નિરાયતે. આપણે આજે રાસમાં તો પછી કાલે જ એન્ટ્રી થાય ને, કાલે ત્રીધા લીલાઈ પૂરી થઈ જાય અને કાલે છે ને આપણે મહમ્મદના 63 વર્ષ પૂરા થઈ જાય અને આપણે ક્યાં સીધા હા કાપવામાં શું વાર લાગે વાત કરે. આપણે જેમાં હિસ્ક લેવાનો છે એ લ્યો ને નિરાયતે. કોઈ સખી રે કામ કરે ઘર મધ્યે આડો ઊભો સસરો પત જે હ વેણ સુણી રે પાટું દઈ નિસરી એની દ્રષ્ટમાં સ્વરૂપ સને કે ચિતયાણીને રંગમાણો સાત ચિતયાણીને રંગમાણો સાત. સમજાઈ ગયું ને? હવે આપણે ગાય સી સમજાઈ જશે ને એની હાલત કેવી હતી ને આ બધા કોના પગલા છે પછી આવશે. કોઈ સખી રે વાત કરે પતસું ઊભી ધવરાવે રે બાલ એણે સમે વેણ થઈ અવલભની પડી ગયો બાલ તેણે તાલ કે ચિતયાણીને રંગમાણો સાત ચિતયાણીને રંગમાણો સાત. આ સમજાઈ ગયું ને કઈ રીતે ભાગી, કઈ રીતે નીકળી ગઈ. કોઈ સખી રે હુતી પીરસણે હાથ થાળી પ્રીસે છે ધાન એણે સમે વેણ થઈ અવલભની પડી ગય થાળી તેણે તાન કે ચિતદયા માણો સાત ચિતયાણીને રંગમાણો સાત. કોઈ સખી રે એણે સમે નિસરતા એક પગ ભાંડારે માહે બીજો પગ પતના હૃદય પર એણી દ્રષ્ટે ન આવ્યું કોઈ ક્યાંય
કે ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. હવે બહુ સરસ છે. કોણ આડો આવશે? સસરો આવે કદાચ, હે ને? કોઈ સખી રે વેગે વછૂટતા પડ્યો, હડફટે સસરો રે ત્યાં, વાય ને વેગે રે વછૂટી. એવું છે કે બીજું છે? કે ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. જો કેવું છે, આકાર વેરે ઘણે ઉતાવળા, ચિત જઈ બેઠું વાલાજી માય, કે ચિત આણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. હવે બહુ સરસ આવે ને. માતા પિતા પતિ સાસુ સસરો, રોવતાન સુણિયા રે બાળ, વાય ને વેગે રે વછૂટીયો, વેણ સાંભળતા તત્કાળ, કે ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. સમજાઈ જાય છે ને? વસ્ત્ર વિના સખી જેના હતી, તેણે નવ સંભાર્યા અંગ, વેણ સાંભળતા રે વાલા તણી, તેણે વેગમાં ન કીધો ભંગ, કે ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. કેવા સરસ મજાના પગલા ભર્યા છે કા? જો હવે આ પોતાને પોતાના વસ્ત્રોનું ભાન નથી હો, અને હવે એ પતિની નવડાવતી છે ને એવું છે ને કઈક એવું આવે. કોઈ સખી રે હુતી નવરાવતી, હાથ લોટો નામે છે જડ, સુણી સ્વર પડ્યો લોટો અંગ ઉપર, ન બોલાણું ચિત્તડે વ્યાકુળ, કે ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. હવે ઉદાહરણ આપે કેમ નીકળી. ગોપદ બછરે એણે સમે સુખ જીએ, નિર્ધારીયો તે સાર રે, ત્રાટકડે રે ત્રટકા કર્યા, કાંઈ બંધડા હતા જે સંસાર, કે ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. કેવું કાં કેમ નીકળાતા? અત્યારે આપણે આમ નીકળી શકી? જો હવે કે છે, સંસાર તણારે કામ સર્વે કરતા પણ, ચિતમાન ભેદ્યો રે પાસ, અરે વિલંબન કીધી રે વછૂટતા, એ તામસીઓના પ્રકાશ, કે ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. આવી રીતે બધું મૂકીને ગઈ કોણ? તો સૌથી વધારે પ્રેમ ને તડપ કોનામ હોય? અને પાછી જુજારું હોય ને, લડવા જ ગઈ ને, પ્રેમ મને કરે ને હું રહી જાઉં ખરે, એટલી સ્પીડ પકડી. જુઓ તમે, આ પગલા ભર્યા છે આપણે. હવે એની પાછળ પાછળ કોક જાય ને, લે ઓલિયું વહી ગઈ, આવશે ને? શિણગાર કરતા એવું આવશે ને? કોઈ સખી રે શિણગાર કરતા, સુણી તેણે વેણ શ્રવણ, પાયના ભૂષણ કાને પહેર્યા, કાન તળારે ચરણ, કે ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો હવે સાત. આમ આવશે ને, એક નૈણે રે અંજન કર્યું, બીજું રહ્યું રે એમ રે, વેણનો સ્વર સાંભળ્યા પછી
રાજસીયો રહે રે કેમ. ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. રાજસીએ કાંઈક નૈણે દીઠો પણ વિચાર કરે તો થાય વેડ. અરે તામસીયો મોહવડ થયો, રાજસીએ ન મૂક્યો તેનો કેડ. કે ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. તામસ્યુની કેટલી બધી ચોપાયું, રાજસ્યુની 3 જ, અને સ્વાતસ્યુની 3 જ આવશે. હવે સ્વાતસીએ રે વિચાર જ કર્યો, તેને આડા દેવરાણા બાર. અરે કુટુંબ સગારે સહુ ટોળે મળી, ફરીને વળ્યા ભરતાર. કે ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. ત્યારે મનમાં હે વિચાર જ કર્યો, એકા આડા થાય દુર્જન. અરે એ સુજાણે વર નહીં એનો વાલૈયો, તો જાતા વારે છે વન. કે ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. ધીક ધીક પડો રે આ સંસારને, કાન ઉઠે રે યગીન. અરે વ્રહ તામસ રે ભેળા થયા, ત્યારે અંગડા થયા રે પતન. કે ચિતયાણીને રંગ માણો સાત, ચિતયાણીને રંગ માણો સાત. ચાલો તો હવે મૂળ મિલાવવામાં લાઈનો શરૂ થાય, 2000ની 4000ની 6000ની. પહેલી લાઈન હવે શરૂ થઈ. એના અંગ તો ન્યાન ઘરમાં જ રહી ગયા, એના અંગ આઈના વૃંદાવન સુધી ન ગયા. એટલે એના અંગ છે એ અવસાન નથી પામ્યા હો, પણ એમાંથી જે સુરતા હતી ઘરમાંથી નીકળી ગઈ, ઓલા આઈના વૃંદાવન સુધી તો ગયા. એટલે દુઃખનો પૂરેપૂરો અનુભવ થઈ ગયો. કુટુંબને સગાજી અત્યાર સુધી એના વાલા હતા અને પોતાને કંઈક માન સન્માન આપતા, અને એના માટે જે આ મથતી હતી ને આખો દી, એ એકય કામ આવ્યા નહીં. તો આપણને આવશે? આવશે? ન આવે. તમારા ટાંટિયા હાજા છે ને, તમારું શરીર હાજું છે ને, ત્યાં સુધી જે તમને હાચવશે, લોટ પાણીના લાકડા કરશે ને એવું જ મળ્યું તું મને. ઉતાવળ હસી ને જવાની એવું કે. અરે આ સ્વાર્થની સગી છે બધી દુનિયા, તને ઘડીકમાં ભૂલી જાવ. ભૂલી જાય હો, હારા હારા ભૂલાઈ ગયા. ખાલી જન્મ જયંતિ આવે ને ત્યારે રજા હોય કા અને યાદ કરે, બાકી કોઈ નથી હાલતું. આપણા એ દેવચંદ્ર જે વયા ગયા, યાદ કરવા કાંઈ ન થાય, એના રસ્તે હાલવું પડે તો આપણે પરમધામના કહેવાય. તો જો સ્વાતસીઓને અહીંયા જનું તો ઉપરથી જે 2000ની સુરતા આવી હતી ને, એને તો ન્યા ત્રાહીમાં પુકાર લીધું કે અમારે ખેલ જોવો નથી. ઓલી દાડમની કળીઓમાંથી પડી ગઈ છૂટી, અને સૌથી પહેલી લાઈન વાલાજીના ચરણો નજીક, અમારે નથી જોવો આમ ત્રાહીમાં, ભાઈ સાહેબ બાપા અમારે કાંઈ કરવું. એટલે જો પહેલા ટુકડામાં 3 વાર માગ્યું હતું, 3 વાર મનાઈ કરી હતી, 3 ટુકડામાં મોકલા, 3ય ટુકડામાં અલગ અલગ અનુભવ કરાવશે. તો પહેલી યાર કોની થઈ મૂળ મિલાવવામાં? 2000 જે સ્વાતસીઓની છે એ થઈ ગઈ કે ન? હવે દાડમની કડીઓ છૂટી પડી ગઈ, અનુભવ થઈ ગયો ને, એટલે સિસ્ટમમાં આવી ગયા. એવું થાય ને? હવે સરસ છે, જુઓ. વાસનાવો વહિયો અતિ વેગમાં, વાર ન લાગી લે લગાર. અરે વસ્થ ખરી કેમ રહે વાલા વિના, તેણે સાથ સમો કીધો શિણગાર. જો અતિ વેગમાં વાસના ગઈ કે ન ગઈ? ખરી વસ્ત હતી ને, ખરી વસ્ત હતી, વાલાજી વગર રહી શકે? એ ન્યા જઈને ન્યા પહોંચીને એવો શિંગાર કરશે, પણ હજી પહોંચી નથી ને, આપણે તો હજી ગાયું. તો હાલો આ બધું તો ગઈ ને, તામસ્યા રાજસ્યા ચલી, સ્વાતસ્યા શરીર છોડ કે મિલી. પણ
પ્રાણનાથજીને ખબર હતી કે ભવિષ્યમાં કળિયુગમાં મારી જ બ્રહ્મ અંગનાઓ જાહે ને એને હું મારી જ લીલા કહીશ ને, ત્યારે એમ કે ઓલી કુમારિકા કોણ હતી? આપણે તો વ્રજવધુ હતી, પણ ઓલી કુમારિકો કઈ દઈશ ન હોય જી. એટલે જોજો, બીજા બધાએ ભાગવતમાં ગમે ત્યાં શંકા રાખી દીધી, પણ પ્રાણનાથજી કે મારી સખ્યુને શંકા રહેવી જોઈએ ને. એટલે આ જ પ્રકરણમાં આગળ ચોપાઈ આવે. વ્રજ વધુ કુમારિકાઓની કહી નહીં સુકજીએ વિગત, તે કેમ સંશય રાખું મારા સાથને, તેની કરી દઉં જુજવી ઝુકત. જેટલી નાહતી કાર્તિક કુમારિકા એ વાસના નહીં ઉત્પન્ન, એની લજ્જા લોપાવી હરીને વસ્ત્ર, તે શું કીધો વાયદો? જે સખી રે હુતી કુમારિકા, એ ઘર નહીં તેના અંગ, સનેહ બળ દયા લીધી ધણી તણી, તે મળીને ભળી સાથ રંગ. અને આપણે જે ચોપાયું મૂકી છે પ્રગટ વાણીની, એ તમારે ગાવાની, મને એનો રાગ ફિટ નહીં બે એવું લાગે છે. હવે ગોતશે પાછા કા તારતમમાં છે. ઓર કુમાર કા વ્રજ વધુ સંગ એ સુરત સબે અક્ષર કીજે, જો વ્રત કર કે મિલી સંગ શ્યામ, મૂલયંગ યા કે નાહી ધામ. બેન સુન કે ચલી કુમાર, ભવસાગર યો ઉતરી પાર, इनकी सूरत मिली सब सखियों माही, अंग या के रास में नहीं. या विध मुक्ति इनो की भई, कुमारिका सखिया जो कही, ए जो 11 बरस लो लीला करी, काल माया તીત હી પરહરી. આજનો કોટો પૂરો, મન પરસ્યો વેળો તો ને નીકળી ગયો. મેં તો હાશ આ યાદ આવે ને છેલ્લે પૂરું થાય ને તો આવી જાય ને તો સારું. એટલે ખોટા પછી આ પછી આગળના પછી ગોયતા કરે ને આગળનું બાકી સારું, આગળનું બાકી રહ્યું ને બહુ નડે, સડતું જાય ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આ સમજાઈ ગયું કે નહીં? જુઓ, આપણે 3 ચોપાઈ લીધી આ રાસ ગ્રંથની, 2 ચોપાઈ લીધી, આમ ભલે 3 નહીં પણ આમ 2 ડિફરન્સ કરવા માટે કે આ કુમારિકાઓને મૂળ પ્રેમ ક્યાંથી ઉત્પન્ન થયો તો આપણે ગઈકાલે લીધું હતું. નાના નાના કુલડામાં દૂધ ને દહીં બધું લઈ જાય ને અને વ્રજવધુ ભેગી રહી, ત્યાંથી એને પ્રેમ ઉત્પન્ન થઈ ગયો હતો વ્રજવધુ જેવો. એટલે એની આશા ન હોય કે આ મનોવાંછિત વર અમારો થાય અને વ્રજવધુની ઈચ્છા પૂરી કરે, એવી ઈચ્છા અમારી પૂરી કરે. તો વ્રજવધુ અને કુમારિકાઓ એનો ડિફરન્સ નહોતો કર્યો, એનો તફાવત નહોતો કર્યો, એની વિગતવાર વર્ણન સુખદેવે નથી કર્યું. પણ મારા સુંદર સાથને શંકા એવી જોઈ, બેયને જુદી કરી દઉં. તો જેટલી નાહતી કાર્તિક કુમારિકો, જમનાજીમાં જેણે સ્નાન કર્યું હતું કાર્તિક કુમારિકાઓ હતી ને, એની અંદર વાસના નહોતી, પણ એની લજ્જા લોપાવી, એની શરમને દૂર કરી, એનું વસ્ત્રહરણ કરી અને એને વાયદોનું વચન આપ્યું હતું કે મારી સખ્યુને જે આનંદ મળશે ને એ આનંદ હું તમને આપી. તો આ કુમારિકા છે એ ઘરમાં એના અંગ નથી, પણ ધણીજીનો સ્નેહ લીધો. જો એ ઘર નહીં તેના અંગ, એટલે વ્રજવધુઓ તો નીકળી ને, કુમારિકાઓ નીકળી. પણ બળ કોનું મળ્યું? સ્નેહ બળ દયા લીધી ધણી તળી. આપણા ધણીની દયા થઈ, આપણા ધણીનો સ્નેહ લીધો, આપણા ધણીનું બળ મળ્યું ને, તે મળીને ભળી સાથ રંગ. નીકળ્યું બધી, નીકળે કે નહીં? તો વ્રજવધુ સાથે જે કુમારિકા છે અક્ષરની સુરતાઓ, જોજો સુરત સબે અક્ષર કી, સુરત અક્ષર ક્યાં હતા? રાજ્યની સાથે અંદર જ હતા ને, એની યોગ શક્તિ દ્વારા જે દીકરીઓ હતી ને એમાં કુમારિકાઓ એ સુરતાઓ ગઈ છે. તો વ્રત કરીને જે શ્યામ સાથે મળશે ને, મૂલ અંગ યાકે નાહી ધામ. આ ઘણા એમ કહે છે કે ઈશ્વરી સૃષ્ટિ ઉપરથી આવી, નો ડાઉટ આવી જ છે, પણ અત્યારે ક્યાં છે? અક્ષરની પાસે, અને એના દ્વારા એ દીકરીઓમાં ગઈ હતી. તો બેન સુનકે ચલી કુમાર, જેમ આપણી વ્રજવધુ આપણી સુરતા ભાઈ ગઈ ને, સખ્યું જેમ ગઈ ને, તો વેણુનાથ સાંભળીને એ પણ ગઈ, એટલે એ ભાવસાગરને પાર ઉતરી. ઇનકી સુરત મિલી સબ સખ્યોમાં, એનું ચિંતન ભેગું થઈ ગયું. કોની અંદર? વ્રજવધુની અંદર. અંગ યાકે રાસ મેં નહીં. તો આનો ડિફરન્સ તો બધાને ખબર છે. શું? કે આગળ જાશે અંગ કોને મળશે? શરીર કોને મળશે? યોગમાં એના નવા વસ્ત્ર શિંગાર શરીર બધું કોને મળશે? બ્રહ્મ સૃષ્ટિને. પણ એકની અંદર 2 સમાય જશે, એટલે ટોટલ કેટલી થઈ જાય? 36,000 થઈ જાય કે નહીં? હવે આ બધું અહીંથી નીકળે છે કે નહીં? તો જો પ્રેમમાં તાકાત છે. વચ્ચે કેટલા આવરણ ને કેટલા બ્રહ્માંડ હતા, પણ બધું ચીરીને સ્થૂળ બ્રહ્માંડ મૂકે એટલે સ્થૂળ શરીર નો છૂટી જાય, પછી આદિનારાયણ બધા મૂકે તો સૂક્ષ્મ નો આવે, પછી આગળ અવ્યાકૃતને એને તમે એના શું કહેવાય? જ્યોતિ શક્તિ, ગાયત્રી શક્તિ, કાળ નિરંજન ને 7 શૂન્યને વટો અને અવ્યાકૃતના મહાકારણમાં જાઓ
અને ન્યા રસ્તામાં ભેગી થાય ન્યા સુધી તમે પહોંચી જાવ તો તમારું કારણ શરીર ન આવે. આટલા હદે અને ચપટીમાં પહોંચી ગઈ. એટલે કહેવાય ને, પંથ હોવે કોટ કલપ, પ્રેમ પહોંચાવે મીને પલક. જબ આત્મ પ્રેમ સો લાગી, જ્યારે આત્માને પ્રેમ થઈ જાય ને, દ્રષ્ટ અંતર તભી જાગી. ત્યારે અહીંનો જીવ અહીંયા રહીએ, અહીંના સંસારના નિયમો અહીંયા રહીએ, અને આત્મા ઉડી જાય કે નહીં, ચાલી જાય કે નહીં. પછી તો સરસ આપણે ગીત છે ને, હો મેરી વાસના તુમ ચલિયો ગમ કે, એમાં છે ને એક ચોપાઈ, તેરે બીચ बाट घाट न तत्व कोई, तू करे पाऊं बिना पंथ हो वासना, तुम ચલિયો યગમ કે પાર. પછી બાટ ઘાટ તત્વ કાંઈ વચ્ચે આવે, તું કરે પાઉં બિના પંથ. પગલા ક્યાં માંડવાના, ઉડવાનું જ છે. પ્રેમની પાંખું લઈ લીધી, થાય કે નહીં? અને પ્રેમ હોય એટલે બધુંય થાય. दुनिया ये गाती है कि प्यार से रसता तो क्या जिंदगी कट जाती है. પ્રેમથી છે ને રસ્તો નહીં, આખી જિંદગી પણ કપાઈ જાય. અને આ દુનિયા છોડીને તમે વૈયા ક્યાં જાવ, એટલે આમ નથી છોડવાની. આવી રીતના વેણુનાથ થાય ને વાલાજી બોલાવે તો આ નીતિ નિયમો બધા છૂટી જાય. હો, પ્રેમમાં એટલી તાકાત છે. પણ અહીંયા એવું કહેવાય છે કે આ બધું આ આદિનારાયણ ક્ષર પુરુષ છોડી દીધો, પછી અવ્યાકૃતના અમુક સ્ટેપ છોડી દીધા, અને અવ્યાકૃતના મહાકારણમાં પહોંચી. ન્યા સુધી પહોંચીને તો સામેથી કાનુડાથી નથી રહેવાનું. એણે યોગમાન કીધું તમે જાઓ અને ઝટ મારી સખ્યુને તેડીને લાવો. આવવામાં બહુ મોડું કરે છે, બધાને વાહન નહીં મળ્યું હોય. કાં કે ટ્રાફિક છે? તમે સામેથી જાઓ, એને તેડી આવો, તમારે જી સિસોટી મારવી મારજો, ટ્રાફિક સોલ્વ કરી નાખજો, પણ એને લઈ આવો. એમને જેમ અમે 108 જાય તો કેવી જગ્યા આપી દઈ, એને જગ્યા આપો ભાઈ. આમાં બહુ મોટો રોગી જઈશ કા, એવું જ ને. આપણે શું છે, એટલે કે ઝટ તેડી આવતો. યોગમાં એ ઉપરથી આવે, સખ્યું અહીંથી નીચેથી ઉપર જાય, બે અવ્યાકૃતના મહાકારણમાં મળે તો ગાંડી ખેલી થઈને એ તો દોડે છે ને. એટલે ચોપાયું છે આપણે જે ગાય છે ને, સાથ દોડે રે ઘણવે આકલો, મનની ના પહોંચતી રે આમ. અરે જોગ માયા સામી આવી જુગત શું, શિણગાર કીધો એણે ઠામ, ચિત્ત આણીને રંગ માણો સાથ, ચિત્ત આણીને રંગ માણો સા. કેવો ઉતાવળો ઉતાવળો દોડે છે ને, મનની હામ ઈચ્છા પૂરી નથી થતી. ક્યાંથી વેણુનાથ થાય છે, આ ક્યાં મળશે, ક્યાંથી વાગે છે, હજી નથી પોઈ ગયા આપણે. એમ ગાંડી ખેલી થઈને જે બાજુથી નાદ આવે ને એ બાજુ દોડતી જાય છે. એના પહેલાં તો એમ છે ને, અહીંના વૃંદાવનમાં છે, એ બધું ક્રોસ થઈ ગયું. અને પછી આ ક્યાં ઊભા છે ખબર નથી, દર્શન થતા જ નથી. પણ જોગ માયા સામી આવી જુગત શું, શિણગાર કીધો એણે ઠામ. રસ્તામાં જ હામે બે ભેગા થઈ ગયા. તો આવી સરસ મજાની સુંદર સ્ત્રી સામેથી આવી, આ કોણ છે? એટલે જોગમાએ એમ કીધું, આવી ગાંડી ખેલી થઈને જાવશો ક્યાં? બસ એ કે જે બાજુથી આ નાદ સંભળાય છે ને ત્યાં. પણ આવી રીતના જવાય? તમારી પાસે શરીર નથી, શિંગાર નથી, શોભા કાંઈ છે નહીં. ઉભા રહ્યો, હું તમને શરીર આપું, પછી તમે વસ્ત્રો ધારણ કરો, 16 કળા શિંગાર કરો, અને હાલો એણે જ મન મોકલી છે તમને બધું તેડવા. એટલે હાલો, આ હું કહું છું ને એમ તૈયાર થઈ જાય. પછી હાલો બધું મારી ભેગી. એટલે ઓલી બધું કેટલો આનંદ આવે. હા, હવે જે મૂળ જગ્યા છે ને, આ ન્યા જ જવાનું. આ કે બીજે નહીં લઈ જાય કિડનેપ કરી, એવું જ ને. કેવડો વિશ્વાસ, કાં પહોંચી જાય કે નહીં? પણ હવે આ તો બધા પહોંચી ગયા, પણ અહીંયા પછી હકેલવું પડે કે નહીં? હકેલ છે ને. તો જેવા જોજો, આ સમજવા જેવું છે. જેવા કાલમાયના શરીરનો તો ત્યાગ કર્યો, તો જેવા યોગમાયા સામે હોય ને, યોગમાયના શરીર શોભા શિંગાર બધું ધારણ કરી લીધું ને, એટલે અહીંયા જળ ચેતનમય આ જે બ્રહ્માંડ છે ને, એનો તરત જ અકાલિક પ્રલય, એ પોતાના મૂળ કારણમાં એ દુનિયા સમાઈ ગઈ. મહદ માનસી મૈથુની સૃષ્ટિ કયો, દેવી દેવતાઓ કયો, બધા પ્રકૃતિમાં વિલીન થઈ ગયા ને, પ્રકૃતિ શ્રી કૃષ્ણમાં વિલીન થઈ ગઈ. આને કહેવાય અકાલિક પ્રલય. આપણે 5 મિનિટમાં આ જ સમજવાનું છે. એટલે આપણે આજનો પ્રસંગ પૂરો, આપણે કઈ લાંબુ નથી જવાનું, બધું કાલે છે. કઈ રીતે કોક પૂછે અકાલિક પ્રલય એટલે શું? તો કાંઈ નહીં, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત એ કૃષ્ણની જે શક્તિ છે, એ આવેશ શક્તિ છે ને, એમાંથી જ એક યોગ શક્તિ પ્રગટ કરી. એણે આખા વિશ્વનું રસપાન કરી લીધું અને યોગમાયા બ્રહ્માંડની રચના કરી. એટલે હવે ચાદર હકેલવાની છે.
બીજું કાંઈ નથી. થાય કઈ રીતે? તો એની જ માયારૂપ ઈચ્છા છે. કોની? કૃષ્ણની. અને એને લીધે જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદિનારાયણ આ બધાએ પોતાનું ગુણાત્મક જગત સમેટી લીધું. કૃષ્ણમાં સમાઈ ગયા. પછી અહીંના ગોપ, ગોવાળો, ગોપી, નર, નાર, રાજા, થાવર, જંગમ, સૃષ્ટિ બધુંય પ્રકૃતિમાં વિલીન થઈ ગયું. વિષ્ણુ મહાવિષ્ણુમાં, મહાવિષ્ણુ પ્રકૃતિમાં, પ્રકૃતિ આખી ક્યાં? અનાદિ અક્ષરાત શ્રી કૃષ્ણમાં વિલીન થઈ ગઈ. સમજવા જાય તો હું અત્યાર સુધી બાહ્ય જગતને જ જોતા હતા. કોણ? અક્ષર જોતા હતા ને. તો હવે એ સમાધિવસ્ત પૂરેપૂરા થઈ જાય કે કાલમાં બ્રહ્માંડના કોઈ દ્રશ્યો જોવાના નથી. એટલે આંતરિક જ્ઞાન વૃત્તિ છે ને કોની? અક્ષરની. એ હવે રાસ મંડળને જ જોહે. જેમ કોઈ યોગી હોય એ સમાધિ અવસ્થામાં હોય તો આંતરિક વૃત્તિ જાગ્રત હોય, પણ બાહ્ય દ્રષ્ટિ ક્રિયા શૂન્ય થઈ જાય કે નહીં? બહુ ઊંડાણમાં જોવા જાવ તો અક્ષરની ખેલની સુરતા શેમાં ફેરવાઈ ગઈ? વિલાસની સુરતામાં. કાલમાં બ્રહ્માંડમાં ખેલની સુરતા હતી. હવે એને પૂરેપૂરો રંગમહોલમાં જે લીલા થઈ જોવાની ઈચ્છા હતી ને, કારણ કે ચાંદની ચોકમાં જતી ને ત્યારે વિલાસની સુરતા સાથે જ દર્શન કરતા. અહીંયા ખેલની સુરતાને શેમાં કન્વર્ટ કરી? વિલાસની સુરતામાં. પૂરેપૂરો આનંદ જ. બીજા કોઈ વેદોની મર્યાદા, સમાજની સિસ્ટમ ને એવું કાંઈ નહીં. આવું હવે દેખાડવાનું છે. કોને? અક્ષરને. એટલે આને કહેવાય અકાલિક પ્રલય. રાસલીલા શરૂ થવાના સમયે જ આ જે કાલમાં બ્રહ્માંડ ચાલતો હતો ને એને ન્યા સ્ટોપ કરી દીધો, હેંગ કરી દીધો છે. પ્રલય નથી કર્યો. જેમ આપણે ટીવીમાં કોઈ દ્રશ્ય જોઈએ ને પછી કોઈક હોકારો દે, થોડાક બહાર આવો તો આ કામ છે. એટલે આપણે ટીવી બંધ ન કરવી હોય અને ઓલાને જવાબ દેવો હોય તો આપણે કરી શું? એટલે આમ પોઝ બટન દબવી દે ને એ ત્યાં ઉભું રહ્યું, ઓલાને આપણે જવાબ દેવા પાછા આવીને શું કર્યું? એને શું કહેવાય? તિરોહિત. એને કહેવાય નિષ્ક્રિય અથવા તો ક્રિયારહિત. ચાદર પેલા આમ હતી એને હકેલીને પાછી જ્યારે પૂરું થાય ને આપણી રાસલીલા એટલે પાછી ખોલશે. અંદર નામને કોઈને કાંઈ ખબર પડશે નહીં. તો વિચાર કરો, 4 વેદ, 6 શાસ્ત્રો, દેવી દેવતાઓ, બીજા આપણે એમ કે ને ત્રિદેવ, બધું સ્થાવર જંગ બધું હકેલાઈ ગયું. ક્યાં? અવ્યાકૃતનું મહાકારણમાં જે 4 દ્વીપ છે ને ત્યાં બોર્ડર ઉપર રાખી દીધા. કારણ કે બાલ મુકુંદ અને બાકે બિહારીનું જે આવશે ને સ્થળ એ તો પ્રતિબિંબ પડશે, સીધું ટેલિકાસ્ટ થાય લાઈવ. અને એને જોવે કોણ? વેદો. તો વેદો ક્યાં રાખવા પડે? બાઉન્ડ્રી ઉપર લઈ જવા પડે કે નહીં? એટલે આ અકાલિક પ્રલય આ બ્રહ્માંડને થોડીક વાર માટે સમેટી લીધો. કોણે? રાજજીના હુકમથી આ સમેટાઈ ગયો છે. અને હવે રાસલીલા શરૂ થશે. સખ્યુની બધા પહોંચી ગયા કે નહીં? કે નથી પહોંચ્યા? દેહભાવ નથી હો રાસમાં. રાસમાં આત્મભાવ છે. આત્મા અને પરમાત્માની શાશ્વત લીલા છે. આપણા રાજજી મહારાજની પ્રાધાન્ય લીલા છે. અને આ લીલા અક્ષર જોહે ને એટલે મંત્ર મુગ્ધ થઈ જાય, ગાંડા થઈ જાય, દીવાના થઈ જાય, એવી આ લીલા છે. તો આપણે ક્યાં પહોંચ્યા છીએ? બીજા દિવસમાં એન્ટ્રી કરી છે. આપણો પરમાત્માનો બીજો દિવસ. કોનો? એટલે પહેલે 11 વર્ષ ઓર ઉપર 52 દિન કાલ માયા બ્રહ્માંડ મેં ખેલે મિલ નિજ જન. આ વિતકની ચોપાઈ છે. પહેલા 11 વર્ષ અને પછી 52 દિવસ કાલ માયા બ્રહ્માંડમાં અંદરો અંદર જ આપણે ખેલ કર્યો. તા પીછે આયે રાસ મેં. ક્યાં આવ્યા? ઈંડ જોગ માયા જાગ્રત તહા વિરહ વિલાસ દો દેખ કે ફિરહિત. હવે પાછી ચોપાઈ. યાદ પછી ડાયરેક્ટ ક્યાં આવ્યા? રાસમાં. જોગમાયા આવી ને? જોગમાયા જ બનાવ્યું છે બીજા કોઈ ન્યાજ છે કે નહીં? હા, ન્યા વિરહ ને વિલાસ બે જોવું કે નહીં? કેમ બીજું કુંડાળું કરવું નથી? હજી બાકીનું 10,000 તો દાડમ નીકળ્યું ને જેમ છે, એને છૂટ્યું નહીં પાડવી પડે. તો વિરહ વિલાસ બે દેખાડશે કે નહીં? અને જોઈને પછી ક્યાં જાય? પાછા ઘરે લઈ જાય. એ બધું બાકી કે નહીં? તો આમાં હવે આ પ્રસંગમાં બીજું કાંઈ બાકી રહેશે? હવે બધા પહોંચી ગયા કે નહીં? કાંઈ આ પ્રસંગમાં બાકી રહે તો શું આવે? હવે જો સરસ મજાની બધી સખ્યું જો કેવી પહોંચી ગઈ છે. યોગમાં એ શરીર આપી દીધા એટલે સમવયસ્ક. સમવયસ્ક એટલે હરખી ઉંમરની, બધી હરખ્યું જ દેખાય. પછી સમ રસ, રસયક, સમચિત અને સંપૂર્ણ શોભા શિંગાર સાથે સજ્જ. આમ રૂપના અંબાર. તમને આમ એનો દ્રશ્ય જોવો તો એમ થાય એકીટ હશે, ત્યાંથી નજર હટે નહીં. એવા શોભા શિંગારને કરાવી દીધા. કોણે? યોગમાં તૈયાર કરી દીધા. અને કાનુડા પાસે બધી પહોંચ્યું. તા તો નટવર વેશ ધારણ કરીને એ તો ગોળાકૃત જગ્યામાં વચ્ચે પહેલેથી ઊભા છે કે આ ક્યારે અહીંયા આવી ગયા? એવું જ હોય ને. પણ સખ્યું ત્યાં પહોંચીને એટલે પહેલા પ્રદક્ષિણા કરી, પછી દંડવત પ્રણામ કર્યા, અને પછી હાથ જોડીને ગોળાકૃતમાં ઊભી રહીને પછી રાસ રમવાના, રામતું કરવાના મનોરથ હતા કે નહીં? એ મનોરથ સાથે ઊભી
રહી ગઈ. તો આ વિચાર કરો, સરસ મજાનું અલૌકિક આ દિવ્યાતિ દિવ્ય વૃંદાવન રાસ મંડળ એ યોગમાયના બ્રહ્માંડમાં સખ્યું પહોંચી અને વાલાજી પહેલેથી જ ઊભા છે ને. તો હવે સખ્યું શું જોવે? હવે જોવે છે કોણ? ઇન્દ્રાવતી. અને આપણી વાણીમાં પ્રકરણ બધાય અવતરિત થયા છે. તો જોગમાયાનો બ્રહ્માંડ કેવો છે ને એ વર્ણન, પછી આપણા શિંગાર કેવા છે ને એ વર્ણન. નહીં આવે આ બધું, પણ થોડુંક પ્રકાશ ગ્રંથની 3-4 ચોપાઈ કહી દઉં, પછી બાકીનું તો આપણે રાસનું જ લેવાનું રહે ને, એ આવતીકાલે લેશું. રાસ તણા સુખ શું કહું, જાણે મૂળગા હોય, એ સુખ સાથ ધણી વિના નવ જાણે કોઈ. બોલો હાલો આનો અર્થ કરો. ચર્ચા થાય પૂરી. રાસ તણા સુખ શું કહું, જાણે મૂળગા હોય, પણ અત્યારે ઇન્દ્રાવતી કહે છે મને દેખાય છે, અને એ સુખ તો આપણે ઓલી રંગમોલની અગાશી ઉપર લેતા ને, લે આ તો એવા જ છે. મૂળગા હોય ને એવું. એ સુખ સાથ ધણી વિના, સુંદર સાથ અને ધણી વગર આ આનંદ કોઈને ખબર પડે નહીં. અને આપણે કેવા નવા નવા કા પરમધામના 25 પક્ષમાં ફરવા ગયા નહોતા, એટલે આ વેસે આપણને કેવો રૂડો લાગે કા, બીજી જગ્યા ને બીજા થાય ને. નવલો સ્વરૂપ ધણી તણો ને નવલો શિંગાર, નવલો નેહતે આપણો અને નવલો આકાર, નવલું વન સોહામણું નવલો વા વાય, નવલા જલ જમના તણા લહેરો લીએ વનરાય. નવલી પ્રેમલ વેલડી, નવી રેત શેત પ્રકાશ, નવલો પૂનમ ચાંદલો સકલ કલા અજવાસ, નવલા રંગ પશુ પંખી વનમાં કરે ટહુકાર, નવલા સુખ શ્રી રાજસુ સાથ લીએ અપાર. એ સુખ કેરી વાતડી જીવ હૃદય જાણે, અરે એ સુખ સાથ ધણી વિના બીજો કોણ માણે. આપણી ચોપાઈઓની શાયરીના રૂપમાં જવા દો ને, એટલે તમારે વર્ણન કરવાની જરૂર ન પડે. ડાયરો તાંય નયા થઈ જાય કા. આટલું રહેવા દે ને કા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અંગુત કંઠા મોહે કરના, એ સતવાણી લેવું જો ઇनको, इन सार में सौ में निर्णय, ए सुख देवो तो में अंगना, जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद. श्री अक्षरातीत मोहे दिल में ऐसा, ये जो खेल देखा तो क्या देखी हम, जो इनको न करे अब अक्षर के पार में सकल आउद, प्रेम की सेनिया कंठ अक्षरा, अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर, तारे कहवू होय ते लाभ लेवो होय ते तारतम कहे छे, 1000 वार कहूँ माया शू करजे, फोकट फेरो में धणीना चरणे, एवो नहीं लाधे जो चूक्यो आणे तो कपाड़ में लागशे, संसार में नथी कांई श्री धाम धणी गुण, पोताना पगले मां मूके तारो, तारा जीव ने प्रेम तू, जेम सौ कोई कहे तूने प्रणाम. હવે બાકીની 4 ચોપાઈ ગાવાની છે. બાકીની 4 ક્યાંથી શરૂ થાય? પરિક્રમાથી. પરિક્રમા કી તબ પચ પક્ષી. ઓકે હાલો. એ ફેરવી દેજો. હું ગાઉં છું. ઓલું ચાલુ છે. એ સેટ નહીં થાય હજી. પકડી રાખજો. सिंगार की ताब सिंगार की शोभा, जुगल स्वरूप सुख दाय रे, सिंधी किताब विरह नी विरकीन हो, सिंधी किताब विरह આત્મમાં સુખ જગરાય રે, પ્રાંત ભયો તુમ જાતજી. मार्फत सागर उगे निज वतनी, આત્મા જીવ જગાય રે, કયામત નામા કયામત કિયો દિલ, કયામત નામા कयामत कियो दिल,
ગિનતી સરત મિલાય રે પ્રાપ્ત भयो તુમા જાગો સાથજી પાયે પદાર્થ ખુલે નિજ દ્રષ્ટિ ભઈ દયા સતગુરુ ચરણ કી કાંઈ નહીં, આવડે હાલો. કહે મહેર ધની તુજ ઉપર કર મહેર ધની મુજ ઉપર આ તમારો ગમીટાય રે પ્રાપ્ત भयो તુમા જાગો સાથજી પ્રાત भयो તુમ જાગો સાથજી ધની બોલાવન આય